કરવાની છે આજે ફિઝિક્સના નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે કે રે ઓપ્ટિક્સ. બરાબર. ફિઝિક્સનું એક જમ્બો ચેપ્ટર કહી શકાય મિત્ર, કે જેટલા પણ તમારે ચેપ્ટર વાઇઝ માર્કિંગ હોય છે એમાંથી ચેપ્ટર વાઇઝ માર્કિંગમાં મેજોરિટી માર્ક ધરાવતું ચેપ્ટર. બરાબર ને, કે ફિઝિક્સમાં પર ચેપ્ટર જેટલું પણ પૂછાય છે એમાંથી 4 ચેપ્ટર મહત્વના તમારે વધારે પડતા, બધા મહત્વના જ છે પણ વધારે પડતા માર્કિંગ રિલેટેડ જે ચેપ્ટર છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, એના પછી તરંગ પ્રકાશ શાસ્ત્ર, પછી એક આગળ પ્રવાહ વિદ્યુત અને એક છે સેમિકન્ડક્ટર. તો એમાંથી એક આ જમ્બો ચેપ્ટર એને આપણે સિમ્પલી લેંગ્વેજમાં કહીએ હાથી ચેપ્ટર. શું કહીએ? હાથી ચેપ્ટર. તો ચાલો શરૂઆત કરીએ. હાથી ચેપ્ટરની નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો સૌથી પહેલા બેઝિક માહિતીની અંદર આપણે જઈએ ને મિત્રો, તો પ્રકાશ શાસ્ત્ર એટલે શું એવો પ્રશ્ન થાય કે ભાઈ પ્રકાશ શાસ્ત્ર એટલે શું? તો પ્રકાશ શાસ્ત્ર એટલે કે જેનું નામ પ્રકાશ છે એના વડે લખાયેલી એક બુક, એને આપણે પ્રકાશ શાસ્ત્ર કહીએ એવું કઈ છે નહીં. બરાબર ને. પ્રકાશ શાસ્ત્ર એ એક ભૌતિક વિજ્ઞાનની બ્રાન્ચ છે એટલે કે શાખા છે. તો કે ભાઈ પ્રકાશ શાસ્ત્ર એક ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે કે તમે એને બ્રાન્ચ કહી શકો, બ્રાન્ચ ઓફ ફિઝિક્સ. બરાબર. એક એવી શાખા છે. એ શાખામાં શું? તો કે ધારો કે એ શાખાની અંદર એક પર્ટિક્યુલર અભ્યાસ કરવામાં આવે. કેવો અભ્યાસ? તો કે ભાઈ આ પ્રકાશના જે કિરણો છે, જે આપણે લાઈટ કહીએ સિમ્પલી, બરાબર, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એનો વેગ છે બદલાય છે. શું કામ એને બદલાય છે? બરાબર છે. અમુક જે પ્રકાશીય લાક્ષણિકના અનુરૂપ ગુણધર્મો હોય. બરાબર. જેમ કે હું તમને કહું કે તમે આવું એક્ઝામ્પલ જોયેલું હશે કે કાચનો ગ્લાસ હોય, એમાં પાણી ભરેલું છે, પછી એમાં તમે પેન્સિલ ડુબાડેલી હોય તો તમે બહારથી જુઓ તો એ પેન્સિલ તૂટી ગયેલી લાગે. આવું આ સિમ્પલ એક્ઝામ્પલ છે. આવું તમે વોટેવર ક્યાંક ને ક્યાંક જોયેલું હોય અથવા તો ક્યાંક ફોટો છે એ બુકમાં છાપેલો જોયો હોય. તો આ બધી વસ્તુઓ કે જે અમુક વસ્તુઓ કે જે પ્રકાશના સિદ્ધાંતો દ્વારા, એના ગુણધર્મો દ્વારા સમજી શકાય, એવી બધી વસ્તુઓનો આમાં સમાવેશ કરવામાં આવે છે. પણ પ્રકાશ શાસ્ત્રની અંદર પણ ઘણી બધી બ્રાન્ચ પાડવામાં આવેલી છે. જેમ કે પહેલી બ્રાન્ચની વાત કરો ને તો કિરણ પ્રકાશ શાસ્ત્ર, બીજી બ્રાન્ચની વાત કરો ને તો તરંગ પ્રકાશ શાસ્ત્ર, અને ત્રીજી બ્રાન્ચની વાત કરો તો ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. આપણે દરેક વિશે ડિટેલિંગમાં જોશું. મારી પાસે એવો નાનો એવો ટાઈમ પોસિબલ જ નથી કે એમાં હું તમને આખો શબ્દ સમજાવી શકું. શું કામ? કારણ કે મિત્ર ચેપ્ટર નંબર 9 એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર, ચેપ્ટર નંબર 10 એટલે તરંગ પ્રકાશ શાસ્ત્ર, અને ચેપ્ટર નંબર 11 થી તમે કન્સિડર કરો તો ત્યાંથી આ ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર છે એનું બેઝિક વસ્તુ છે એ શરૂ થાય. તો બધા શબ્દને અનુલક્ષીને એક એક ચેપ્ટર તો આખા છે, વધારાની માહિતીઓ એ અલગ. તો મતલબ આપણે વન બાય વન બધા જોશું, બટ અત્યારે ફોકસ કરીએ કિરણ પ્રકાશ શાસ્ત્ર. બરાબર. હવે આ ચેપ્ટરની પર્ટિક્યુલર વાત કરવામાં આવે, ચેપ્ટર નંબર 9 જોજો, ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરને 3 વસ્તુ સાથે અનેરો સંબંધ છે. શું કામ? એને એ હમણાં ખબર પડશે. પ્રકાશ શાસ્ત્રની કેટલી બ્રાન્ચ? 3. ટન. અચ્છા, હવે આ ઘટનાઓની વાત કરીએ કે ચેપ્ટર નંબર 9 માં સર પર્ટિક્યુલર આપણે કેવી વસ્તુઓ ભણવાની છે. તો કે ચેપ્ટર નંબર 3 માં પર્ટિક્યુલર વસ્તુની વાત કરવા જાવ ને મિત્ર, તો કે પરાવર્તન. કેવું વર્તન? સારું વર્તન તો ઠીક છે, પણ પરાવર્તન એ ભણશું અને સારું વર્તન તમારે કરવાનું છે. ડન. એના પછી નંબર 2 વક્રીભવન. કેવું ભવન? વક્રીભવન. બરાબર છે. અચ્છા, ઓકે, ચાલો. એના પછી વિભાજન. કેવા જન ભાઈ? વેરી ગુડ, વિભાજન. બરાબર. હવે તમને આની બેઝિક માહિતી હોય, કારણ કે તમે 10મા ધોરણને વાગોશો ને મિત્ર, એટલે તમને યાદ આવશે કે યસ સર અમે અરીસા જેવી વસ્તુ ભણેલી હતી જ્યાં થાતું હતું પરાવર્તન, અને લેન્સ જેવી વસ્તુ ભણેલી હતી જ્યાં થાતું હતું વક્રીભવન. મિત્ર જાણ માટે લેન્સ ઇંગ્લિશ વર્ડ છે, એનું ગુજરાતી થાય દગકાચ. કેવું કાચ? દગકાચ. દગો આપે એવો કાચ એટલે દગકાચ. ના હો ભાઈ, એવું કાઈ નથી, જસ્ટ ફોર જોકિંગ. અચ્છા, ઓકે, ચલો. એના પછી વિભાજન છે, ઓલું યાદ આવે ને, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું કિરણ આપાત થાય ને જાનીવાલી કિનારા મળતું. બરાબર છે. તો આ ત્રણે ત્રણ વસ્તુ ડિટેલિંગમાં સ્ટડી કરવાનું છે. તમને તરત ક્વેશ્ચન થશે, સર આ તો અમે કરી લીધેલી વસ્તુ છે ને, આનું સ્ટડી અમે કરી ગયા, અહીંયા એવું તો શું ચેન્જ આવશે ભાઈ? તમે ખાલી જસ્ટ અહીંયા છમછમિયા કરીને આવેલા છો, આપણે અહીંયા નાવાનું થશે. એટલે કે ત્યાં તમે સિમ્પલ થિયરી જોયેલી હશે, બટ અહીંયા
ડિટેલિંગમાં ઇક્વેશન્સ આવશે અને ઇક્વેશનને રિલેટેડ ઘણા બધા આપણે સમ છે એ સોલ્વ કરવાના થશે. એટલે આ જ વસ્તુ બેઝિક આઈડિયા તમારી પાસે છે, બટ છતાં પણ આપણે એક વખત યાદ કરી લેશું અને પછી થોડા ઊંડા છે એ જંપલાવશું એટલે વાંધો આવે નહીં. બરાબર? અચ્છા, ઓકે. તો જોઈ શકાય છે મિત્રો, પ્રકાશશાસ્ત્રની બ્રાન્ચ કેટલી? 1 2 3. ઘટનાઓ કેટલી? 1 2 3. હવે આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા અમુક પૂર્વધારણા એટલે કે અમુક અનુમાનો છે એને આપણે ફોલો કરવા જ પડશે, તો જ આ વસ્તુ આપણે સમજી શકશું. અને અનુમાનો કેવા છે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ, પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ, કે પ્રકાશ છે ને એ ભાઈ આમ સીધા માર્ગે ગતિ કરે છે. એટલે એવું નથી કહેવા માંગતા કે આમ જ જાય, હા ઈ આમે સીધો માર્ગ કહેવાય, આમે કહેવાય, આમે કહેવાય. બરાબર? એટલે પ્રકાશ છે ને એ સીધા માર્ગે ગતિ કરે છે. અને મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ એટલે બીજું કાંઈ નહીં. શું? તો કે પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ એટલે જ કિરણ. આને શું કહેવાય? કિરણ કહેવાય. પ્રકાશ સીધા માર્ગે ગતિ કરે છે, આનું સુરેખ પથ પ્રસરણ એટલે શું થઈ? કિરણ. અને આ કિરણોનો જે સમૂહ હોય ને, આવા જાજા બધા કિરણો ભેગા થાય તો કે આવા કિરણોનો જે સમૂહ રચાય ને મિત્ર, એને તમે કન્સિડર કરી શકો કિરણપુંજ. કેવું પુંજ? કિરણપુંજ. બરાબર? આના ઉપરથી સમજવાની વસ્તુ જો મિત્રો ખાસ ધ્યાન રાખજો. હકીકતમાં તમે એમ કન્સિડર કરતા હોય કે આપણે એવું કહેતા હોય પ્રકાશનું તરંગ. બરાબર? તો તરંગ હોય તો એને તરંગ લંબાઈ હોય ને. હકીકતમાં તમે આ પ્રકાશનો સુરેખ પાથ ક્યારે કન્સિડર કરી શકો? જો કોઈ તરંગ આમ જાતું હોય એની તરંગ લંબાઈ આટલી છે, કહેવાય ને કે ભાઈ આ એક દોલન પૂરું થાય ત્યારની લંબાઈ હોય ને તરંગ લંબાઈ કે માની લ્યો કે કોઈની તરંગ લંબાઈ ઓછી છે, આટલી જ છે, તો આમાંથી તમારે સુરેખ કન્સિડર કરવું હોય તો ડેફિનેટલી આને ન કરી શકે, પણ આને કન્સિડર કરી શકાય. સમજાયું ને? એટલે બે બિંદુઓ ખૂબ એકબીજાની નજીક હોય ને તો ત્યારે તરંગ લંબાઈ બહુ જ નાની થાય તો એ જે પાથ છે એને કેવો કન્સિડર કરી શકાય? સુરેખ. એટલે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી, જે પ્રકાશનું કિરણ છે એના માટેની તરંગ લંબાઈ બે બિંદુઓ બહુ જ નજીક હોય છે, તરંગ લંબાઈ બહુ જ નાની હોય છે, એટલે તમે પ્રકાશનો જે આ સુરેખ પથ છે એ કન્સિડર કરી શકો. એટલે આ વાક્ય ઉપરથી આપણે એવું કન્સિડર કરી શકીએ કે ત્યાં તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? નાની. તો જ તમે શું કન્સિડર કરી શકો? સુરેખ પથ પ્રસરણ કરી શકો. બાકી આને કઈ સુરેખ કહેવાય નહીં. બરાબર? આ વાક્ય ક્લિયર થઈ. નેક્સ્ટ, કિરણોનું સ્વતંત્રતાપણું એટલે શું? તમારું સ્વતંત્રતાપણું હોય તો કે આપણે મન ભાવે ને એવું કર્યું. બરાબર? બસ એવું અહીંયા સમજવાનું નથી. જોજો, માણસો અને કિરણો છે એકબીજાથી કઈ રીતે અલગ પડે આ ગુણધર્મથી સમજીએ. કિરણોનું સ્વતંત્રતાપણું એટલે શું? કે ધારો કે કોઈ કિરણ અહીંથી આમ આવે છે, આ કિરણ નંબર 1 છે, અને બીજું કિરણ કોક અહીંથી આમ આવે છે, કિરણ નંબર 2 છે, બે અહીંયા છેડ્યા. તો જો બે કિરણો એક જગ્યાએ છેદે તો કોઈ અસર ઉપજાવતા નથી. એટલે શું? આ આનાથી સ્વતંત્ર છે, આ આનાથી સ્વતંત્ર છે. ધારો કે આ બે વચ્ચે અહીંયા એક્સિડન્ટ થયું તો કોઈ ખોટું નહીં લગાડે. આ કે તું તારા માર્ગે, હું મારા માર્ગે. બરાબર? આનાથી એક્ઝેક્ટલી ઊંધું માણસોમાં હોય. ખ્યાલ આવી ગયો છે તમને? બે માણસ વચ્ચે ટકરાવ થાય એમાં જાજો રસ્તો ત્રીજાને હોય, અહીંયા ત્રીજાની તો વાત જ નથી. બરાબર ને? એટલે એક્ઝેક્ટલી ઊંધું કે અહીંયા બે જો વસ્તુઓ છે એકબીજાને એક બિંદુએ છેદે, બરાબર ને, તો ટૂંકમાં એ એકબીજા પર અસર ઉપજાવતા નથી. એટલે અસર નથી ઉપજાવતા એટલે શું? કે આ આવતું તું કિરણ અને આવતું તું, બે અથડાવે કે હવે હું આમ વઈ જાઉં પાછું, આ કે ના હું આમ વઈ જાઉં, એવું થતું નથી. એટલે એકબીજાથી કેવા છે ભાઈ? સ્વતંત્ર. એટલે કે કિરણોનું સ્વતંત્રતાપણું. હાલ આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. રાઈટ છે? ઓકે. નંબર 3, કિરણોની પ્રતિવર્તિતા એટલે શું? તો કે બધાને એક વસ્તુ ખબર હોય. બરાબર ને? આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. ચલો આ સમજવા માટે એક પર્ટિક્યુલર ડાયાગ્રામ ડ્રો કરીએ અને જેથી કરીને તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય. બરાબર? અચ્છા, ઓકે. ચલો હવે ડાયાગ્રામ ડ્રો કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધીમાં તમે એક વસ્તુ યાદ કરો. તમે એક સમતલ અરીસા માટે આકૃતિ ડ્રો કરી ગયા. બરાબર? હવે જો વાત આવી છે એટલે કહી દો, હકીકતમાં એ અરીસાની વાત કરો તો કેટલા પ્રકારના અરીસાઓ શક્ય છે? યસ માય ફ્રેન્ડ. એક અંતર્ગોળ, એક બહિર્ગોળ અને એક સમતલ. બરાબર? લેન્સની વાત કરો તો એમાં પણ કેટલા લેન્સ આવશે? અંતર્ગોળ અને બહિર્ગોળ. અહીંયા આવશે જાજા આવશે ત્યારે વાત, પણ બેસિકલી આટલું તો તમને ક્લિયર હોય. બરાબર? પ્લસ અત્યારે જ વાત કરી દો એટલે આવા શબ્દ આવે ને તો તમને ટૂંકમાં પેટમાં ન દુખે. કેવા શબ્દ? ગોળીય અરીસા અને
પારવલયી અરીસા એટલે શું? આપણે જોશું અરીસા કેમ બને બરાબર થોડી ક્ષણો પછી. પણ જે અરીસો ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો હોય ને એક્ઝેક્ટલી કવચ ગોળાકાર હોય એનો થોડોક ભાગ કટ કરી નાખો. ધારો કે આનો ભાગ છે આટલો કટ કરી નાખો એટલે તમને આવી આ વસ્તુ મળશે બરાબર ને. તો એમાંથી જે અરીસો બનાવવામાં આવે પછી નો ડાઉટ એક આખો કાચનો એટલે એક બાજુ એને ચાંદીનું પડ લગાડવામાં આવે એટલે એની સપાટી છે પરાવર્તક થઈ જાય બરાબર. તો એવા અરીસાને ગોળી અરીસા કહેવાય. પણ ધારો કે તમારું જે કવચ છે એ પારવલયી એક્ઝેક્ટલી ગોળાકારનું હોય થોડું આ ટાઈપનું હોય બરાબર અને એમાંથી અરીસો બનાવવામાં આવે એને પારવલયી અરીસો કહેવાય બરાબર. ડેફિનેટલી ક્વેશ્ચન થાય કેમ આવા બે અલગ અલગ હશે જોશું એનો સમય આવશે વાત કરશું. પણ અત્યારે આપણા સિલેબસની અંદર મેજોરિટી જે પણ ઘટનાઓ સમજશો જે પણ ઇક્વેશન મેળવશું મિત્ર યાદ રાખજો કે બધા ગોળી અરીસા માટે છે. કોના માટે? ગોળી અરીસા માટે છે. એટલે આટલું જ સીમિત તમારામાં રાખવાનું છે. આ તો જસ્ટ શબ્દ આવે તો તમને એવું ન થવું જોઈએ આ શું પ્રગટ છે બરાબર. ઓકે ચલો એને ફોરગેટ કરો બરાબર. નેક્સ્ટ પણ આપણે જે વાત કરતા હતા ભાઈ એક આકૃતિ હું ડ્રો કરું છું એ આકૃતિ ડ્રો કરતાની સાથે જ તમને એક વસ્તુ યાદ આવવી જોઈએ. યાદ આવવી જોઈએ શું? યાદ આવી જ જશે. જેમ કે ધારો કે હું તમને એમ કહું કે ભાઈ એક તમારી પાસે આવી સપાટી છે બરાબર. હવે હું આવું કરી નાખું એનો મતલબ આ જે છે ને એક બાજુથી ટૂંકમાં ઢોળ લગાડેલો છે આ સમતલ અરીસો છે. તમે સવારે ઉઠો અને તમારું જે બ્યુટીફુલ થોબડું છે એ તમે જે અરીસામાં જુઓ એ અરીસાને કેવું કહેવાય? સમતલ અરીસો બરાબર. એ અરીસો માની લ્યો કે આવી રીતે આમ નીચે રાખેલો છે. હકીકતમાં આ સમતલ અરીસો જ છે વિદ્યાર્થી મિત્રો. બટ એને હું કહેવા માંગુ છું પરાવર્તક સપાટી. કેવી સપાટી? પરાવર્તિત એટલે કે જ્યાંથી પરાવર્તન થાય. હાલો ડન છે ક્લિયર છે બરાબર છે. પછી અહીંયા હું એક આવી ડોટેડ લાઈન ડ્રો કરું છું. યાદ કરવાને તમે કંઈક કહેતા હોય યસ માય ફ્રેન્ડ સપાટીને દોરેલ લંબ. ધીમે ધીમે યાદ આવવા માંડ્યું છે ને થોડુંક તો યાદ આવી જ ગયું ડેફિનેટલી યાદ આવી ગયું. આના ઉપર એક કિરણ છે એ આવે છે એવું તો નો કહેવાય આવે છે આપાત થાય છે. શું થાય છે? આપાત. તો જે કિરણ આપાત થાય છે વિદ્યાર્થી મિત્રો એને કેવું કિરણ કહેવામાં આવે છે? યસ માય ફ્રેન્ડ આપાત કિરણ. ડન. આપાત કિરણ સાંભળજો. આપાત કિરણ સપાટીને જે દોરેલો લંબ છે એની સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય? આપાત ખૂણો. એને હું I વડે દર્શાવું છું. એંગલ ઓફ ઇન્સિડન્સ ઇંગ્લિશમાં એવું કહેવાય ઇન્સિડન્સ એટલા માટે I વડે. હવે બધાને ખબર છે કે અહીંથી જે કિરણ આવે છે એ આપાત થયું હોય તો અમુક કોણે પરાવર્તન થાય. તો ધારો કે અહીંથી તમને એક કિરણ મળે છે આ રેડમ રેડ બરાબર. એને હું કેવું કિરણ કહું છું? તો કે એને હું કહું છું પરાવર્તિત કિરણ. અને બીજી વસ્તુ પરાવર્તિત કિરણે જે લંબ સાથે બનાવેલો ખૂણો છે એને પરાવર્તન કોણ કહેવાય? એને ધારો કે હું બતાવું છું આ એંગલ ઓફ રિફ્લેક્શન માટે આ બરાબર છે. યાદ આવી આકૃતિ? યાદ આવી બરાબર. ક્યાં ભણતા હોય યાદ કરો તો યસ નહીં તમે 2 માર્કનો બહુ મસ્ત એવો ક્વેશ્ચન જોઈ ગયેલા હોય કે પરાવર્તનના નિયમો. યાદ આવ્યું ને? યસ. તો આપણે એ જ પ્રશ્ન અહીંયા પણ 2 માર્કનો જ છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો પૂછી શકાય એના માટે આકૃતિ ક્લિયર બરાબર છે. પણ આપણે સમજવાનું હતું આ કિરણોની પ્રતિવર્તિતા એટલે શું. જેમ કે આ સમજો સાવ સિમ્પલ ફંડા છે. નામ અઘરું બટ ફંડા સિમ્પલ. આ આપાત કિરણ છે તો તમે આને શું કહી શકો? પરાવર્તિત કિરણ. ઘણા કે સાહેબ મને છે ને મારે કે મને એવી મજા આવે મારે આપાત કિરણ અહીંથી લેવું છે. આપાત કિરણ અહીંથી લેવું છે. સાંભળી લેજો મિત્ર. જો ગ્રીન આપાત કિરણ છે તો રેડ શું છે? પરાવર્તિત કિરણ. ધારો કે હું એમ કહું રેડ છે એ આપાત કિરણ છે તો પછી ગ્રીન છે એ શું થવું જોઈએ? ડેફિનેટલી પરાવર્તિત કિરણ. સમજાણું? એટલે ટૂંકમાં તમે આને આપાત કહેતા હોય આને પરાવર્તિત કહેતા હોય કોઈ ઊંધું કે ના મારી આન ભૂલી જાય મારે અહીંથી કિરણને આપાત કરવું છે તો આ આપાત થાય અને આ પરાવર્તિત થાય. એનો મતલબ માર્ગની ઉલટ સુલટ માર્ગની અદલાબદલી કરી શકાય નહીં. જે માર્ગ છે કિરણો જે રસ્તે પાછા આવવું હોય તેનો રસ્તો બદલાવશે નહીં. રસ્તો રહેશે સેમ ટુ સેમ. એને જ કહેવાય કિરણોની પ્રતિવર્તિતા. એટલે કિરણો છે એ ટૂંકમાં આપાત હોય અને પરાવર્તિત હોય. તમે પરાવર્તિતને આપાત કયો તો જે પછી આપાત હશે શું થઈ જશે? પરાવર્તિત. એટલે રસ્તો તો સેમ જ રાખશે. રિટર્ન આવે તો એનો રસ્તો સેમ રહેશે. બસ આને આ ગુણધર્મને કહેવાય કિરણોની પ્રતિવર્તિતા. ડન. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધા? વેરી ગુડ. ચલો તો આ થઈ ગયું નંબર 3. જો આપણે વાત હતી ને આ 3 સાથે બહુ સારો સંબંધ છે. કા પ્રકાશશાસ્ત્રની બ્રાન્ચ કેટલી? 3. ઘટનાઓ કેટલી? 3. પૂર્વધારણા કેટલી? 3. વસ્તુઓ કેટલી? 3.
બરાબર. અને પરાવર્તનના નિયમો પણ કેટલા? 3 નથી, 2 જ છે. પણ આપણે ધરારથી 3 કરશું. પેટર્ન કેવી મસ્ત ની યાર જળવાઈ છે ને. અહીંયા ખાલી 2 કરીએ તો કેવું ખોટું લાગે. આપણે ધરારથી 3 કરીએ તો આપણા હાથમાં છે જો અહીંયા છે નિયમ નંબર 1 આવે. મેજોરિટી બધાને ખ્યાલ જ હશે, બરાબર. હું બુકમાં લખું છું પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે આકૃતિ દેખાય છે એમાં આપાત કોણનું જે મૂલ્ય છે ને એ હકીકતમાં કોના જેટલું થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો કે આપાત કોણનું મૂલ્ય પરાવર્તન કોણ જેટલું થવું જોઈએ. ચાલો ડન છે, અહીંયા સુધી ક્લિયર બતાય, બરાબર. બીજી વસ્તુ, બીજો ગુણધર્મ આ યાદ જ હશે એટલે આને સમજાવવાની જરૂર નથી હે ને. બીજી વસ્તુ, બીજો ગુણધર્મ યાદ કરો તમે કંઈક આવું લખતા હો. આપાત કિરણ, પછી અલ્પ વિરામ, પછી તો કે આ સપાટીએ દોરેલો લંબ, બરાબર. તો કે આપણે કન્સિડર કરશું સપાટીના કોઈ બિંદુએ સપાટીને દોરેલ લંબ. અને પછી ત્રીજો નંબર કોણ વૈધો? યસ માય ફ્રેન્ડ, પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. સમજી શકાય એ વાત છે, એમાં કઈ અઘરું છે નહીં. છતાં આ ત્રણે ત્રણ નંગ છે જોવો તો મેં અત્યારે બોર્ડમાં ડ્રો કરેલા છે ને, તો આ તમને જે બોર્ડ દેખાય છે એક સમતલ થઈ ગયું ને xy પ્લેન. ધારો કે આને x અક્ષ કહેતા હોય, આને y અક્ષ કહેતા હોય, તો xy પ્લેન મતલબ xy પ્લેન એટલે xy સમતલ થઈ ગયું. તો ત્રણે ત્રણ છે ને હંમેશા એક જ સમતલમાં હોય. એવું કોઈ દી ન થાય કે આપાત કિરણ આમ છે પરાવર્તિત આમ બહાર નીકળતું, એવું કોઈ દિવસ જોવા મળશે નહીં. એટલે ટૂંકમાં આ ત્રણે ત્રણ નંગ છે ને એ એક જ સમતલમાં હોય છે. અચ્છા, હવે પેલા ત્રીજો નિયમ તો ઓફિશિયલી આમ છે ને, બટ હું તમને પેલા પ્રશ્ન પૂછું અને એ પ્રશ્નનો જવાબ મેળવીએ અને આ જે વસ્તુ છે ને આપણે ત્રીજો નિયમ બનાવીએ, બરાબર. અચ્છા, સાંભળો. પરાવર્તનના નિયમો, જે પણ નિયમો છે પેલા પ્રશ્ન સાંભળી લેજો. આ તો ભાઈ તમે પરાવર્તન સંજ્ઞા કોના માટે? સમતલ અરીસા માટે. એટલે સપાટી કેવી છે? આમ સમતલ કન્સિડર કરી શકાય. ધારો કે વક્ર સપાટી હોય તો, એટલે હું શું કહેવા માંગુ છું કે આ તો તમે કોની વાત કરી? નીચે સમતલ સપાટી હોય તો, બરાબર. નીચે આમ વક્રાકાર સપાટી હોય તો એના માટે આ નિયમ લાગુ પાડી શકાય કે નહીં? પ્રશ્ન સમજ્યા? તો કે પરાવર્તનના નિયમો, એક સપાટી છે સમતલ અને બીજી સપાટી છે વક્ર, બરાબર ને? તો વાક્ય હમણાં પૂરું કરીએ. પહેલા પ્રશ્ન મેં તમને પૂછ્યો એનો જવાબ તમે વિચારી રાખો, પછી હું કહું કે અહીંયા નીચે તમે સમતલ સપાટી મૂકી. પ્રશ્ન સમજાણો હું શું કહેવા માંગુ છું, બરાબર. તો તમે એમ કહી શકો કે અચ્છા આ નિયમોનું પાલન થાય છે. પણ ધારો કે નીચે વક્ર સપાટી મૂકવામાં આવે તો કોઈ વક્ર હોય તો વક્ર સપાટી માટે આ નિયમો લાગુ પાડી શકાય કે નહીં? બરાબર. ચલો તો એ સમજીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા વક્રાકાર સપાટીની અંદર તમે બે વસ્તુ લઈ શકો, બરાબર. જો વક્રની અંદર કાં તો તમે કેવો અરીસો લઈ શકો વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ અરીસો છે એ લઈ શકો, બરાબર. ઓકે, નો પ્રોબ્લેમ છે. અને અથવા તો તમે જે વક્ર સપાટી છે ને વિદ્યાર્થી મિત્રો, એ વક્રની અંદર કયો અરીસો લઈ શકાય? તો કે ભાઈ બહિર્ગોળ અરીસો લઈ શકાય, બરાબર. ઓકે, ચલો તો આ બંને લઈને આપણે ચકાસીએ, બરાબર. અને સિમ્પલ બુદ્ધિ વાપરીએ. જો બંનેમાં લાગુ પડે તો વાંધો છે નહીં અને લાગુ ન પડે તો વાંધો છે, બરાબર. તો ચલો જરા પણ ટાઈમ નહીં બગાડીએ અને આગળ વધીએ, બરાબર છે. તો આગળ વધતાની સાથે આપણને એટલો આઈડિયા આવવો જોઈએ કે સપાટી કઈ છે, મતલબ અરીસો કેવો છે. ચલો એક તમને પ્રશ્ન પૂછું. આમે પેલો અરીસો ડ્રો કરેલો છે, આમે બીજો અરીસો ડ્રો કરેલો. ચલો આમાંથી કયો અંતર્ગોળ અને કયો બહિર્ગોળ? ઘણા કહેશે સર આવો શું ક્વેશ્ચન પૂછો યાર, હવે બહિર્ગોળમાં ડ્રો કરેલો હોય તો બહિર્ગોળ જ હોય, અંતર્ગોળમાં કરેલો છે તો અંતર્ગોળ જ. ના ભાઈ મારું એવું નક્કી નહીં, મને કઈ રફ કરતા વાર લાગશે નહીં, બરાબર. અચ્છા, એટલે હવે કયો અરીસો અંતર્ગોળ ને કયો બહિર્ગોળ? હાલો બેમાંથી ફટાફટ સિલેક્ટ કરી લ્યો. મતલબ છે એમ જ કે આ અહીંયા આવશે કે અહીંયા આવશે. હાલો જવાબ વિચારી લીધો. અચ્છા, જવાબ આવશે આ અરીસો જ નથી. જવાબ આવશે આ અરીસો જ નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અરીસો ક્યારે કહેવાય? એક બાજુ પરાવર્તક હોવી જોઈએ. તમને આવો શેપ આપે કે આવો શેપ આપે, જો આ ખાસ સમજો. આ યાદ રાખવાની વસ્તુ નથી કે આ સમજવાની વસ્તુ છે. પહેલા તો તમને કોઈ એક સપાટી છે ને મતલબ પરાવર્તક કરેલી હોવી જોઈએ. તો જો આવો સિમ્બોલ દેખાય ને
પછી એ અરીસો બનવા માટે એલિજિબલ છે. ખ્યાલ આવે હું શું કહું છું? બરાબર છે. અચ્છા, ધારો કે તમે આની વાત કરો ને, આવો સિમ્બોલ દેખાય ને પછી એ અરીસો બનવા માટે એલિજિબલ છે. બરાબર, ધારો કે આવી વસ્તુ દેખાય ને તો આ અરીસો બનવા માટે એલિજિબલ છે. ડન છે? બરાબર છે. ઓકે, ચલો. આવી વસ્તુ દેખાય ને તો એ અરીસો બનવા માટે એલિજિબલ છે. અચ્છા, હવે કયો આમાંથી કયો અરીસો અંતર્ગોળ છે અને કયો અરીસો છે બહિર્ગોળ છે? ડેફિનેટલી આ તો જોતાની સાથે જ ખબર પડી જશે. આ અરીસો કયો છે? અંતર્ગોળ, અંદરની સપાટી પરાવર્તક છે. બરાબર. અચ્છા, હવે આ અરીસો કયો છે? બહિર્ગોળ નથી. જો શેપ ઉપર નો જાતા, અત્યાર સુધી ઘણા સ્ટુડન્ટ આમ કે આ હોય અંતર્ગોળ, આ હોય બહિર્ગોળ, એવું ન હોય. અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ અને બહારની સપાટી પરાવર્તક હોય તો બહિર્ગોળ. જેમ કે વિદ્યાર્થી મિત્રો મેં કાઈ નથી કરેલું, આ અરીસો ઉપાડો તમે, આ અરીસા આમ કરી નાખો, આ જે પણ અરીસો અવેલેબલ છે આમ કરી નાખો. જો આનો આ જ અરીસો બાજુમાં મૂકેલો છે. ખ્યાલ આવ્યો તમને? ટૂંકમાં શેપ ઉપરથી એવું લાગે બહિર્ગોળ, ના ભાઈ ના, જો તો ખરા ભાઈ, આનો આ અરીસો છે મેં આમ કરી દીધો એટલે આ અરીસો પણ કેવો છે? અંતર્ગોળ જ છે. વેરી ગુડ. હવે પેલા અહીંયા આવી જાય, આ તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જશે કે આ જે બહારની સપાટી છે પરાવર્તક છે અને આ કેવો છે? બહિર્ગોળ. બરાબર. હવે આ ઘણા જોઈને શેપ ઉપરથી કે અંતર્ગોળ, ના ભાઈ ના, જો તો ખરા ભાઈ, આ અરીસો છે, આમ તમે આમ કરો, આમ આવી ગઈ ફીલિંગ. એટલે આ અરીસો પણ કેવો છે? બહિર્ગોળ. તો આ કન્સેપ્ટ માઈન્ડમાં ક્લિયર હોવો જોઈએ. ડન છે? એટલે શેપ ઉપરથી નહીં જાણે કે આમ હોય અંતર્ગોળ, આમ હોય બહિર્ગોળ, એવું હોય નહીં. બરાબર ને? અંદરની સપાટી જોઈ લો ભાઈ, અહીંયા અંદરની પરાવર્તક, અહીંયા અંદરની પરાવર્તક. એટલે બહાર છે ને એ રફ સપાટી પર. બરાબર. અહીંયા આ બહારની પરાવર્તક, અહીંયા બહારની પરાવર્તક, બહારની પરાવર્તક એટલે બહિર્ગોળ, અંદરની પરાવર્તક એટલે અંતર્ગોળ. પણ મેજર આપણે જાણીએ તો સ્ટાન્ડર્ડ સિમ્બોલ આવા છે કે જનરલી તમે અંતર્ગોળ છે એના માટે આવું જ કન્સિડર કરતા હોય. અત્યારે આપણે એવું જ નહીં કે તમે અંતર હવે નહીં. ડન. અને અહીંયા બહિર્ગોળ છે તો બહારની પરાવર્તક ને તો અંદર આવું કરી દેવાનું છે. હાલ હવે ડન. તો આ કન્સેપ્ટ હું સમજાવવા માંગતો તો એ આઈ થિંક તમને ક્લિયર થઈ ગયેલો હશે, વાંધો હોય નહીં. બરાબર છે? ઓકે, ચલો. તો આ જે વસ્તુ છે આ તમે એવું હોય તો હમણાં હું રફ કરી નાખીશ થોડા ટાઈમમાં. તો આ અત્યારે સ્ક્રીનશોટ લઈ અને તમારે જસ્ટ નોટ કરવી હોય તો કરી લેજો. આ જે લાસ્ટમાં 4 છે ને, બરાબર? ઓકે, ચલો. તો હવે અહીંયા જબ આપણે જે સમજવાનું છે કે ધારો કે આ તમારી પાસે અરીસો અવેલેબલ છે. બરાબર? ઓકે, ચલો. અહીંયા આપણે આમ અક્ષ કન્સિડર કરી લઈએ. હવે સેમ વસ્તુ જો આપાત કિરણ આપણે ગ્રીન થી બતાવીએ તો ધારો કે અહીંયા એક આપાત કિરણ આ રીતે આવે છે. એવું એટલે આ હકીકતમાં સપાટીને દોરેલો શું થઈ ગયો? ખબર મિત્ર? લંબ. વેરી ગુડ. આ પણ શું થઈ ગયો? સપાટીને દોરેલો લંબ. નીચે અને નીચે. બરાબર છે? અહીંયા પણ આપાત કિરણ વિદ્યાર્થી મિત્રો આ રીતે આવે છે. બરાબર? ગ્રીનમ ગ્રીન. એટલે આ જે ખૂણો બનશે એને શું કહેવાય? આ. યસ માય ફ્રેન્ડ. આ જે ખૂણો બનશે એને શું કહેવાય? આ. ડેફિનેટલી. ધ્યાન છે? ઓકે, ચલો. હવે અહીંયા પરાવર્તન થશે ને તો જો અહીંયા પરાવર્તન આ રીતે થશે તો કે આ પરાવર્તિત કિરણ બનશે. એવી રીતે અહીંયા પણ તમને પરાવર્તિત કિરણ મળશે. બરાબર છે? ઓકે, ચલો. આ જે ખૂણો બને એ કયો બનશે? તો કે યસ માય ફ્રેન્ડ, આ. અને આ જે ખૂણો બનશે કયો બનશે? આ. બરાબર? આ જે આકૃતિ છે, આ જે આકૃતિ એને હું આ રીતે ડ્રો કરવા માંગુ છું. જો આ જે આકૃતિ બરાબર જ છે. મતલબ આ જે આકૃતિ છે ને એને આપણે આમ કરી નાખીએ. શું કરી નાખીએ? આમ. બરાબર? તો જો કેવી બની જશે? આ નીચે આવી જાય તો આ તમારો જે અરીસો છે એ થઈ જાય. બરાબર છે? ઓકે, ચલો. આ અરીસો છે અંતર્ગોળ છે એટલે અંદરની સપાટી પરાવર્તક હોય તો બહારની છે નહીં. તો અહીંયા આ રીતે કન્સિડર કરી લેવામાં આવશે. ડન. પછી આ થઈ ગયો તમારો વિદ્યાર્થી સપાટીને દોરેલો લંબ. બરાબર? એક આપાત કિરણ થઈ ગયું અને એક પરાવર્તિત કિરણ થઈ ગયું. વાંધો નહીં, હું આમ કરીશ તો આપણે જો આ બીજો કન્સેપ્ટ આવી જાય. હવે અહીંથી આપાત કિરણ આવે છે તો આ તમારું આપાત કિરણ. બરાબર ને? આ જેટલો ખૂણો બનાવશે અને અહીંથી છે તમારું પરાવર્તિત. તમે સમજી શકો કે કિરણોની પ્રતિવર્તિતા પણ લાગુ પડે. અને આપાત કહેતા હોય તો આ પરાવર્તિત, આને આપાત કહેતા હોય તો આ પરાવર્તિત. ડન. અચ્છા, ઓકે, ચલો. તો આ જાણે છે આપાત કિરણ. બરાબર છે? ઓકે, ચલો. એના પછી આ રેડમ રેડ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. એ રેડમ રેડ શું છે? તો કે પરાવર્તિત કિરણ. ડન. અને આ જે બ્લેક કલરની લાઈન દેખાય છે તમને ડોટેડ એ છે સપાટીને દોરેલો લંબ. બરાબર? એવી રીતે આને પણ ડ્રો કરીએ. ચલો આને આમ કરી નાખો. આમ
બરાબર છે? ઓકે ચલો તો આને આમ કરી નાખીએ તો આ તમારો અરીસો થઈ જશે. બરાબર? હવે બહારની સપાટી પરાવર્તક છે વિદ્યાર્થી મિત્રો, એટલે અંદરની સાઈડ આપણે આવી ડિઝાઇન કરી દઈશું. હવે તો માસ્ટર થઈ જવા જોઈએ. બરાબર છે? ઓકે ચલો એના ઉપર સૌથી પહેલા હું ડોટેડ લાઈન ડ્રો કરું. તો આ હકીકતમાં શું છે વિદ્યાર્થી મિત્રો? સપાટીને દોરેલો લંબ. અચ્છા ઓકે ચલો હવે આ બાજુથી આને આમ કરો છો, આ ખાસ ધ્યાન રાખજો. આમ કરો છો તો આમ કરો છો એટલે આ તમારા માટે થઈ ગયું આપાત કિરણ દંડના દંડ. બરાબર? એ ખૂણો બનાવીને કહેવાય છઠ્ઠું વાય. ઓકે ચલો એના પછી આ બાજુએથી પરાવર્તન થશે તો આ તમારું થઈ ગયું કયું કિરણ વિદ્યાર્થી મિત્રો? યસ માય ફ્રેન્ડ, પરાવર્તિત કિરણ અને ખૂણો બનાવીને કહેવાય છઠ્ઠું વાય. ડન. હવે તમે આ આકૃતિ છે એને આની સાથે અને આની સાથે સરખાવો અને પછી તમે જે વિચારેલો જવાબ છે અને તમે જ કહો. જોવો તો સૌથી પહેલા આપાત કોણ બરાબર પરાવર્તન કોણ અહીંયા છે, વાંધો નથી. ડન. આ જગ્યાએ આપાત લંબ અને પરાવર્તિત એક જ સમતલમાં હોય. આ મેં બોર્ડમાં ડ્રો કર્યું. મેં ક્યાં એવું કર્યું કે અહીંયા બીજો બોર્ડની જરૂર પડે? ના ના ભાઈ, આમાં તો મારે પરાવર્તિત કિરણ લેવા માટે અહીંયા આમ બોર્ડ જોશે તો જ ભેગું થાય. કાંઈ નથી. આ જ વસ્તુની અંદર આ જ આકૃતિ ડ્રો કરેલી છે. ખાલી જસ્ટ બેમાં ચેન્જ એટલો છે. અહીંયા આપાત ડાબી બાજુ છે, પરાવર્તિત જમણી બાજુએ છે. અહીંયા આપાત જમણી બાજુએ છે, પરાવર્તિત ડાબી બાજુએ છે. પણ એ કઈ ચેન્જ નો કહેવાય. એ તો તમે અહીંથી આપાત કરો તો અહીંયા પરાવર્તિત મળે, એ કઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે મેજોરિટી વિદ્યાર્થીઓ છે ને એને અહીંયા છે વાક્યો સિમ્પલ પણ એવું વિચારેલું હશે કે આ વક્ર સપાટીને લાગુ પાડી શકાય નહીં. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન ઈ પરાવર્તન છે ગમે ત્યાં. એટલે જ્યાં તમે પરાવર્તન કન્સિડર કરતા હોય ત્યાં પરાવર્તનના નિયમનું પાલન થયા. વાક્ય મગજમાં યાદ રાખજો. હું જેમ જેમ ચેપ્ટર આગળ વધશે ને એમ એક જગ્યાએ પાછું આ વાક્ય યાદ કરાવીશ. ત્યાં મેજર એવું હશે કે ભૂલ પડવાના ચાન્સીસ હશે, પણ આ વાક્ય તમને યાદ હશે ને તો ભૂલ પડશે નહીં. વેરી ગુડ. ચલો તો અત્યારે હું લખી નાખું છું પરાવર્તનના નિયમ સમતલ અને વક્ર સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે. બરાબર છે? એટલે આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ 2 માર્ક્સનો છે. એટલે આ 2 લખો તોય ચાલે, પણ આ લખો તો થોડોક વટ પડે, મજા આવે, તમારી ઇમેજ સારી બને. સમજાણું? જો એ ઇમેજ અને અહીંની ઇમેજ અલગ હો. આ તો જસ્ટ આઇકોન ની વાત કર દો. ઇમેજ એટલે પ્રતિબિંબ. આપણે કંઈક આવું તમે લખો ને એટલે તમારી ઇમેજ છે ને સારી પડશે. બરાબર? હવે અહીંયા ઇમેજ એટલે શું કે આ પ્રતિબિંબ એટલે શું? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો જે પરાવર્તન થાય છે, જેમ કે તમને વાત કરીએ કે ભાઈ અરીસો હોય, અરીસામાં આપણો નેક્સ્ટ સેશન હશે ને અહીંયા અટકશું, ત્યાંથી શરૂ કરશું. કે ધારો કે અરીસાનું કામ શું? તો કે પ્રતિબિંબ આપવાનું. પ્રતિબિંબ ક્યારે મળે? હાલો મને કહો, પ્રતિબિંબ ક્યારે મળે? ઘણા બધા ઓપ્શન્સ તમારા માઇન્ડમાં આવેલા છે, પણ વસ્તુ હોય તો ધારો તમે કહો કે મારે મારો ફેસ જે બ્યુટીફુલ છે, એટલે હું તમારી વાત કરું છું, તમે એવું વિચારો કે મારે મારો ફેસ જે બ્યુટીફુલ છે એ મારે જોવો છે, તો તમારે અરીસાની સામે તો ઊભું રહેવું પડે ને. અરીસો રાખ્યો છે અહીંયા ને તમે કહો ના હું ન આવું ભાઈ, સામે ન આવું, એમનેમ બતાવો. તો એવી રીતે તમારે કન્સિડર કરી શકાય કે ઇમેજ પોસિબલ નથી. મતલબ અરીસો હોવો જોઈએ, એની સામે વસ્તુ હોવી જોઈએ, વસ્તુમાંથી કિરણો નીકળવા જોઈએ, એ કિરણો અરીસા ઉપર આપાત થવા જોઈએ, એ કિરણો આપાત થઈને પરાવર્તન અનુભવવા જોઈએ, એ પરાવર્તન અનુભવીને એક જગ્યાએ મળતા હોવા જોઈએ. તો જ્યાં મળે છે ત્યાં તમને જે મળે એને કહેવાય ઇમેજો, એટલે કે પ્રતિબિંબ. તો આ થઈ ગઈ ફિઝિક્સની ઇમેજ. બાકી તમે જે અહીંયા કીધું આવું લખાય તો ઇમેજ સારી પડે, એ ઇમેજ અલગ. બરાબર ને? ડન. તો જસ્ટ આ વસ્તુ છે એ કન્સિડર કરવાની રહેશે. આ લાઈન પૂછાય ક્વેશ્ચન 2 માર્કમાં તો કમ્પલસરી લખજો. બરાબર ને? એટલે આપણી જે પ્રથા છે એ પણ જળવાય. કઈ પ્રથા? ટન 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 અને ટન, એટલે કે ટન ટના ટન. બરાબર છે? અને જો અહીંયા પણ અહીંયા મેં કરી દીધું 1 2 અને હજી ઘટતું હતું તો ત્યાં કરી દીધું. બરાબર ને? નોટ નંબર 1, નોટ નંબર 2 અને નોટ નંબર 3. એટલે એક્ચ્યુઅલમાં આ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો લખવાની નથી, બટ એઝ એ નોટ આપેલી છે, જેથી કરીને તમે કન્સિડર કરી શકો કે આ વાક્ય લખ્યું છે ને એ સાચું જ છે અને આ એની સાબિતી આપેલી છે. ડન. અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે બધા. બરાબર? તો અત્યારે આપણે આ ચેપ્ટરની થોડી બેઝિક વસ્તુ જોઈએ. પ્રસ્તાવના તમે કન્સિડર કરી શકો.
અને આમ તો તમે આ લેક્ચરને એક જ વસ્તુમાં ડિફાઇન કરવા માંગતા હોય તો ટન 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 એટલે કે ટન ટના ટન એવી રીતે પણ કરી શકો, કારણ કે બધું જ એરેન્જમેન્ટ એવું છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા ક્યાં આવ્યા વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રતિબિંબ મેળવવું છે. તો પ્રતિબિંબ માટે કિરણો આપાત થવા જોઈએ અને આપાત થઈને પરાવર્તન થવા જોઈએ. તો પરાવર્તન કેટલી રીતે શક્ય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું, બરાબર ને. તો આજની પ્રસ્તાવના ક્લિયર. આજે આપણે ડૂબકી લગાવેલી છે, હજી તો ઘણા બધી ઊંડાઈ સુધી જવાનું બાકી છે, બરાબર ને. તો અહીંયા સુધી રાખીએ. હમણાં તમે સ્ક્રીનશોટ લઈ શકશો આમ, બરાબર ને. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ. કરી રહ્યા છીએ ફિઝિક્સ સબ્જેક્ટ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર જમ્બો જેટ ચેપ્ટર ના લેક્ચર નંબર 2 માં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે, બરાબર ને. ચલો તો આગળ વધીએ. આપણે કાલે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવેલી હતી ભાઈ, થોડીક ડૂબકી લગાવેલી હતી, બરાબર ને. હવે તો ઘણું બધું તરતા શીખવાનું છે. તો તરવાની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ વસ્તુથી લખેલું છે અરીસા માટે વ્યાખ્યા. ભાઈ આ અરીસો છે એની સાથે ઘણા બધા ટર્મ્સ સંકળાયેલા છે, એની વ્યાખ્યાઓ તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. આ જે પણ પોર્શન છે ને એ થિયરિટિકલ કરતા તમારે એમ કહી શકાય કે એમસીક્યુ માટે વધારે ઇમ્પોર્ટન્ટ. પ્લસમાં 2 માર્કના ક્વેશ્ચન માટે હું કહીશ કે કદાચ 2 વ્યાખ્યાઓ પૂછે તો તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી બની શકે, બરાબર ને. વ્યાખ્યાઓ ઘણી બધી છે, બટ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. આપણો કન્સેપ્ટ કેવો છે ખબર? આકૃતિ પણ પૂરી થઈ જશે અને વ્યાખ્યા પણ પૂરી થઈ જશે. એટલે ખાસ બધાનું અહીંયા ધ્યાન. આ તમે પરફેક્ટલી જોઈ લેશો એટલે તમારે પછી વ્યાખ્યાના નામે કોઈ દિવસ બીજી વખત રીડિંગની જરૂર નહીં પડે. આકૃતિ ડ્રો કરતા તમને આવડે એટલે બધી વ્યાખ્યા ટનાટના આવશે, બરાબર ને. ચલો અહીંયા છે તો શરૂઆત કરીએ આજના લેક્ચરથી. અને એની અંદર આપણે વાત કરવાની છે અરીસાની. ચલો ફટાકથી તો થોડુંક કાલના લેક્ચરનું નોલેજ તપાસી લઈએ આપ લોકો. ચલો આ કયો અરીસો છે ભાઈ? આ કયો અરીસો છે? અંતર્ગોળ કે બહિર્ગોળ? વેરી ગુડ. આને અરીસો જ કહેવાય નહીં. બે યાદ છે ભાઈ. અચ્છા હવે કયો? ચલો હવે મને કયો ભાઈ, આ અરીસો કયો છે? અંતર્ગોળ કે બહિર્ગોળ? યસ માય ફ્રેન્ડ, કયો છે? અંતર્ગોળ. શું કામ? એને હવે કોઈ એમ નહીં બોલે આમ છે એટલે ના, અંદરની સપાટી પરાવર્તક છે એટલા માટે અંતર્ગોળ. હાલો ડન. વ્યાખ્યા નંબર 1 મિત્ર અહીંયા ધ્યાન. નંબર 1 વ્યાખ્યા આપું છું. પહેલી વ્યાખ્યા જાણે છે ને એ આવશે ધ્રુવ. ધ્રુવ એટલે પોલ અને એને તમે જે p વડે છે એ દર્શાવી શકો. તેની વ્યાખ્યા શું આવે? અરીસાની જે વક્રાકાર સપાટી છે, સાંભળજો. અરીસાની જે વક્રાકાર સપાટી છે એના મધ્ય બિંદુને ધ્રુવ કહેવામાં આવે છે. અરીસાની જે પણ વક્રાકાર સપાટી છે એનું જે મધ્ય બિંદુ છે એને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહેવામાં આવે છે. ઓકે ચલો. પહેલી વ્યાખ્યા પૂરી. જાણે અરીસો ડ્રો કરતાની સાથે જ આપણે મધ્ય બિંદુ દેખાય. હવે પ્રશ્ન એમ થાવો છો કે આ અરીસો બનેલો કેમાંથી હશે? બરાબર. તો તમે એનો આન્સર આપો ને તો ભાઈ આ જે અરીસો છે ને એ એક આખું વક્રાકાર કવચ હોય, બરાબર ને. એટલે આ આખું તમારું વક્રાકાર કવચ જોયું છે, સેક્યુશેકલ અને મેન. આખું ગોળાકાર કાચનું કવચ હોય. એ કવચને તમે કોઈ આડછેદથી કાપી નાખો અને તમને એક આવી રચના મળી. એની કોઈ એક બાજુ ચાંદીનો ઢોળ લગાવી દેવાનો. જો ચાંદીનો ઢોળ લગાડી અને ઘણા કે છે બહુ મોંઘું હોય પણ ભાઈ તારે ક્યાં બનાવો તું હું ટેન્શન લેસ, બરાબર ને. ઓકે. તો એ જે ઢોળ લગાડી અને જે એક સપાટી પરાવર્તક બનાવવામાં આવે, અંદરની સપાટી પરાવર્તક બને તો અંતર્ગોળ કહેવાય, બહારની સપાટી પરાવર્તક બને તો બહિર્ગોળ કહેવાય. ડન. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે? ઓકે ચલો. તો હવે આ અરીસો ભાઈ કોકમાંથી તો બન્યો હશે. તો અરીસો ગોળાકાર કવચમાંથી બનેલો, જે કાચના ગોળાકાર કવચમાંથી બનેલો હોય ભાઈ એને એક કેન્દ્ર તો હશે કે નહીં? એટલે આ તમે કન્સિડર કરો તો આમ તો વર્તુળનું કેન્દ્ર કહી શકાય. તો એ જે કેન્દ્ર છે એને તમે કહી શકો અરીસાનું વક્રતા કેન્દ્ર. શું કહી શકાય? અરીસાનું વક્રતા કેન્દ્ર. અંગ્રેજીમાં કહીને અંગ્રેજીમાં તો સેન્ટર ઓફ કર્વેચર. એટલે એની જે તમે સંજ્ઞા કહી શકો વિદ્યાર્થી મિત્રો એ થશે કેપિટલ C. થઈ ગયું. બીજું હવે ઘણાને ખ્યાલ આવી જાવ જોઈએ ભાઈ, હું એમ તમને એક પ્રશ્ન પૂછું. આ જે ગોળાકાર કવચ છે ને કેન્દ્ર હોય તો બીજું શું હોઈ શકે? શું હોઈ શકે? વ્યાસ, જીવા, ત્રિજ્યા. આમ ત્રિજ્યા છે, બરાબર ને. તો નંબર 3 કે જે અરીસો આપેલો છે જે ગોળાકાર કવચમાંથી બનાવેલો હોય ભાઈ એને ત્રિજ્યા હશે. એ ત્રિજ્યાને તમે કહી શકો મિત્ર વક્રતા ત્રિજ્યા. કેવી ત્રિજ્યા? વક્રતા ત્રિજ્યા.
બરાબર. વક્રતા ત્રિજ્યાને તમે કહી શકો રેડિયસ ઓફ કર્વેચર, એટલે એનું જે સિમ્બોલ છે કન્સિડર કરી શકો આ. તમારે બતાવવું હોય r ને બતાવવું હોય તો આ c વાળો પોઈન્ટ, બરાબર ને, અને આ p વાળો પોઈન્ટ, મતલબ આ જે ત્રિજ્યા થઈ ગઈ ને આ અહીંયા કન્સિડર કરો, અહીંયા સુધી આવે તો આ જે અંતર છે આટલું એ ત્રિજ્યા થઈ ગયું. ઘણા કે સાહેબ અહીંયા બતાવો ભાઈ, હમણાં તમને ખબર પડશે શું કામ એમ એનો બતાવ્યું. બરાબર, આટલું ક્લિયર. તો ત્રણ વસ્તુની વ્યાખ્યા ક્લિયર થઈ. એક વખત ફરી પેલા વક્રાકાર સપાટીનું મધ્ય બિંદુ એને કહેવાય ધ્રુવ. પછી પ્રશ્ન થવો જોઈએ કઈ આ અરીસો કેમ બનેલો છે, તો કે ગોળાકાર કાચના કવચમાંથી જેને એક કેન્દ્ર હોય અને એને કહેવાય વક્રતા કેન્દ્ર, એને એક ત્રિજ્યા હોય એને કહેવાય વક્રતા ત્રિજ્યા. હાલો અહીંયા સુધી ક્લિયર. હવે તમને આમાં બે બિંદુઓ દેખાતા હોવા જોઈએ. જો બે બિંદુઓની ચર્ચા કરું ને તો હકીકતમાં ઘણા કે યસ સર દેખાય છે P અને C. આ કેવા બિંદુ થઈ ગયા? આડા બિંદુ. કેવા બિંદુ? આડા બિંદુ. તો ભાઈ આડા બિંદુ હોય તો ઊભા બિંદુ પણ હોવા જોઈએ. મન દેખાય છે? તમને દેખાણ જોઈએ. આ ઊભું બિંદુ નંબર 1 અને આ ઊભું બિંદુ નંબર 2. થઈ ગયું? ધ્યાન. ધારો કે હું એમ કહું કે આને કહી દઉં m અને આને કહી દઉં m ડેશ. આ બિંદુ છે. તો તમને હવે બિંદુ દેખાવા જોઈએ. કેટલા બિંદુ વિદ્યાર્થી મિત્રો? બે. તો એક આડા બિંદુ અને એક ઊભા બિંદુ. તો બેયને રિલેટેડ એક વ્યાખ્યા છે. પહેલા આડા બિંદુ છે એને બાદ કરીએ એટલે આવશે નંબર 4. નંબર 4. જો સાંભળજો ક્યાં છે. P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એને ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ એક્સિસ. શું કહેવાય? પ્રિન્સિપલ એક્સિસ. યાદ રાખજો મિત્રો, આમાંથી ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય ને તો કયો ખબર છે? તો કે કાલ્પનિક રેખા. શું કામ? એને તમે માર્કેટમાં અરીસો લેવા જાઓ, તમે એમ કહો કે ભાઈ એક અંતરકોણ અરીસો આપો તો શું કઈ અક્ષારે ભેગો આવે? તમે આમાં ઉપાડતા હો ગદાધરી ભીમની જેમ, પોસિબલ જ નથી. એનો મતલબ આ રેખા ખાલી કલ્પના કરવાની છે, અરીસા સાથે તો જોઈન્ટ હોતી નથી. ધેટ તો P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની શું કહેવાય? મુખ્ય અક્ષ કહે છે. આડા બિંદુ પૈતા. હવે ઊભા બિંદુ માટે વ્યાખ્યા આવશે નંબર 5. એને કહેવાય અરીસાનું દર્પણમુખ. શું કહેવાય ભાઈ? દર્પણમુખ. અહીંયા હું લખું છું mm ડેશ એટલે તમને ક્લિયર થાય. બરાબર. એની વ્યાખ્યા આપવી હોય તો જોજો. અરીસાની જે વક્રાકાર સપાટી છે ને એની આ ધાર છે. આ ધાર છે ને એના વ્યાસને, એટલે કે આ જે તમે કન્સિડર કરો ઢીંચક અને ઢીંચક, આ અંતર, આ વ્યાસ છે અને અરીસાનું દર્પણમુખ કહે છે. બરાબર છે મિત્રો? તો આડા બે બિંદુ પૂરા ને ઊભા બે બિંદુ પૂરા. અચ્છા, આમાંથી જે ઘણી વખત એકવાર ક્વેશ્ચન પૂછી નાખે, અત્યારે પપ્પુ ટાઈપ લાગશે પણ જો ન કીધો હોય તો તકલીફ પડે. આ દર્પણમુખ છે ને એનો એકમ શું થાય ભાઈ? તમને પૂછે દર્પણમુખનો એકમ જણાવો. લ્યો કયો શું થાય? યસ, વેરી ગુડ. આવડી ગયો ને. એક પ્રકારનું અંતર જ છે ને, અંતરનો એકમ શું થાય? મીટર. આમ પૂછે તેમ લાગે એટલે આનું આ તો આપણે વિચાર્યું જ નહોતું. બરાબર ને? ક્લિયર? તો આ રીતે તમે કન્સિડર કરી શકો. તો દર્પણનું ક્લિયર. 5 વ્યાખ્યા ભાઈ પૂરી થઈ. ફરીથી સિક્વન્સ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ધ્રુવ આવ્યું, પછી અરીસો જેમાંથી બન્યો તો એ કેન્દ્ર આવ્યું, પછી એની ત્રિજ્યા આવી, પછી બે બિંદુ દેખાણા. એ કે આડા બે બિંદુ તો ઊભાઈ દેખાણા. આડામાંથી એક વ્યાખ્યા, ઊભામાંથી એક વ્યાખ્યા. અહીંયા અધ્યાય નંબર 1 સંપન્ન થાય છે. અધ્યાય નંબર 2 એટલે શું? હવેની જે વ્યાખ્યા છે એ સમજવા માટે આપણે એક વસ્તુ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવી પડશે. શું કામ? એને વસ્તુ એટલા માટે જરૂરી છે કે મારે એનું મેળવવું છે પ્રતિબિંબ, એટલે કે ઇમેજ. બરાબર? વસ્તુ એટલા માટે અગત્ય ધરાવે છે કે મારે ધારો કે એનું પ્રતિબિંબ જોઈએ છે તો અરીસાની સામે કોઈ વસ્તુ મૂકેલી છે. ધારો કે તમારી વસ્તુ ઘણી બધી દૂર રહેલી છે, એમાંથી આવતા પ્રકાશના કિરણો, તમને આટલો આઈડિયા તો હોય 10મા ધોરણમાંથી કે ઘણે દૂર આવતા હોય, ઘણે દૂરથી આવતા હોય કિરણો એકબીજાને કેવા હોય? સમાંતર. ધારો કે આપણે એક ટૂંકમાં જાને બધા કિરણોનો સમ લઈ લઈએ. આ નંબર 1 લઈ લઈએ, આ નંબર 2 લઈ લઈએ, આ નંબર 3 લઈ લઈએ અને આ નંબર 4 લઈ લઈએ. દૂરથી આવતા અને એકબીજાને સમાંતર હોય એવા કિરણો, એટલે કે એનું એક કિરણપુંજ, સમાંતર કિરણપુંજ, ટૂંકમાં કેવું હોય તો સમાંતર કિરણપુંજ અરીસા પર આપાત થાય છે, પરાવર્તન પામે છે અને પરાવર્તન પામીને ધારો કે આ આમ પરાવર્તન પામે, આ આમ પરાવર્તન પામે, આ આમ પદવી આ જે છે બરાબર એ આમ પરાવર્તન પામે અને અહીંયા જે છે તમારું જે કિરણ એ આમ પરાવર્તન પામે. દરેક કિરણ પરાવર્તન પામીને એક જ બિંદુ
બિંદુએ ભેગા થશે, કારણ કે બધા જ કેવા છે સમાંતર, અને જે બિંદુએ ભેગા થાય ને વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે કેપિટલ F. શું કહેવામાં આવે છે? કેપિટલ F. અને વ્યાખ્યા નંબર 6 એને કહી શકાય અરીસાનું મુખ્ય કેન્દ્ર, એટલે તમે એની વ્યાખ્યામાં જે સંજ્ઞા છે લઈ શકો કેપિટલ F. બીજી વસ્તુ એને અગત્યતા ધરાવતી કહી દો. અહીંયા અરીસો અંતર્ગોળ હતો, જો કે તમે આ રીતે ખબર જ હશે પણ છતાં પણ અરીસો અંતર્ગોળ હતો ને એટલે કિરણ છે ને એ હકીકતમાં એ ભેગા થાય. જો અરીસો છે વિદ્યાર્થી મિત્રો એ બહિર્ગોળ, એ શું હોય? બહિર્ગોળ, તો આ કિરણ આમ જાય, આ કિરણ આમ જાય, તો કે આ ક્યાં ભેગા થયા ભાઈ? એને તમારે લંબાવવાના, તો લંબાવવાના ને તો અહીંયા ધારો કે ભેગા થતા હોય એવો ભાસ થાય, એટલે આ કેસમાં આભાસી પ્રતિબિંબ મળતું તમને, અને આ કેસમાં તમને વાસ્તવિક પ્રતિબિંબ મળતું. એક્ચ્યુઅલમાં મીટિંગ થાય છે અને વર્ચ્યુઅલી મીટિંગ થાય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે ક્લાસમાં હતા ત્યારે આ વાસ્તવિક મેળાપ થતો આપણો, બરાબર ને? અત્યારે તમે તમારા ઘરે છો પણ હું તો ક્લાસમાં છું, બરાબર? તો આપણો જે અત્યારે આ જે ઓનલાઈન આપણે એમ કહી શકાય કે ઓનલાઈન મિલન થાય છે આપણું, બરાબર ને? એ વસ્તુ આભાસી થઈ ગઈ, વર્ચ્યુઅલ, અને આ છે એ એક્ચ્યુઅલ થઈ ગઈ. ડન. તો તમે ક્લાસમાં હતા એ સ્થિતિ અંતર્ગોળ સાથે કન્સિડર કરી શકાય ને. તમે ઘરે છો અને હું અહીંયા છું તો એ સ્થિતિ તમે આ બહિર્ગોળ સાથે કન્સિડર કરી શકો. એટલે કે મિત્ર વાસ્તવિક કેસ અને આભાસી કેસ, બરાબર? એટલે વ્યાખ્યામાં તમને આવું લખેલું હશે એટલે સમજાવું છું કે દૂરથી આવતા સમાંતર કિરણો અરીસા પર આઘાત થઈ પરાવર્તન પામી કોઈ બિંદુએ ભેગા થતા હોય અથવા તો કોઈ બિંદુએ ભેગા થતા હોય એવો ભાસ થતો હોય તો આ બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, જેની સંજ્ઞા કેપિટલ F છે. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. તો આ અધ્યાય આપણે જે વ્યાખ્યાયિત કર્યું, બરાબર છે, એની વાત કરી. હવે નંબર આ F આવે ને એના પછી બીજી બે વ્યાખ્યા એના ઉપરથી જ આવશે. જેમ કે હવે અહીંયા F પ્રગટ થયું ને વિદ્યાર્થી મિત્રો, તો તમે એવું કહી શકો કે પહેલા P અને C હતા, હવે P અને F બિંદુ થઈ ગયું. તો આ ધારો કે F, આ ધારો કે P, તો આ બે વચ્ચેનું અંતર છે ને એને છોટું F કહેવાય. પહેલા મોટું F, હવે છોટું F. છોટું F છે ને વિદ્યાર્થી મિત્રો એનું નામ છે કેન્દ્ર લંબાઈ. કેવી લંબાઈ? કેન્દ્ર લંબાઈ. તો તમે વ્યાખ્યા શું આપી શકો? હું નહીં કહું, તમે જ બનાવી શકો કે P અને F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. P એટલે ધ્રુવ અને કેપિટલ F એટલે મુખ્ય કેન્દ્ર, ના વચ્ચેના સુરેખ અંતરને, બરાબર ને? ઘણા એમ કે સર આ P બિંદુ, આ F બિંદુ, આ તમે અંતર કીધું મારા આમ માપું છું, ના સુરેખ અંતર, બરાબર ને? બંને વચ્ચેના સુરેખ અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ F કહે છે. એના પછી નંબર 8 વ્યાખ્યા, બરાબર? નંબર 8 એ છે ફોકલ પ્લેન. કેવું પ્લેન? ફોકલ પ્લેન એટલે તો સમતલ કન્સિડર કરી શકાય. આ કેવું છે સમતલ? તો કે માની લ્યો, અને હું તમને થોડીક ફીલિંગ અપાવું. માની લ્યો કે તમારી પાસે અરીસો છે આ રીતના, બરાબર? અહીંયા અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે. એની શું છે? મુખ્ય અક્ષ. અહીંયા મુખ્ય કેન્દ્ર છે અહીંયા. તો જોજો, ખાસ ધ્યાન આપજો. તો ધારો કે જે તમારી પાસે મુખ્ય કેન્દ્ર હતું, ફરીથી અહીંયા અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે, આ અહીંયા બિંદુ છે મુખ્ય કેન્દ્ર, એમાંથી પસાર થતું સમતલ, બરાબર ને? આવી રીતે આમ નહીં, આમ આમ પસાર થતું સમતલ, એટલે આ એક આખું સમતલ થઈ ગયું કે જેમાં x અક્ષ છે ને y અક્ષ છે. આ અક્ષને કેવું થાય? અક્ષ આમ પસાર થાય, અક્ષને લંબ થાય. અક્ષને કેવું છે મિત્ર? આ લંબ. અને પસાર કેમાંથી થાય? તો F માંથી. આવું એક સમતલ મળે. આ સમતલને તમે કન્સિડર કરી શકો કે એક પ્રકારનું ફોકલ પ્લેન, બરાબર ને? તો આની વ્યાખ્યા સિમ્પલ થઈ ગઈ મિત્રો. આમાં ખોટા કોઈ કન્ફ્યુઝ ન થતા સિમ્પલ વસ્તુ છે. તો કે જે તમારી અક્ષ છે, અક્ષને કેવું છે? આ સમતલ લંબ, અને એ પસાર કેમાંથી થાય છે? તો કે F માંથી પસાર થાય છે. આવા સમતલને તમે કન્સિડર કરી શકો કે ફોકલ પ્લેન. જો આમાં દર્શાવવું હોય તો આમ કરીશ, ઢીંચક 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 અને ઢીંચક. આ F છે ને, F એમાંથી પસાર થાય. એટલે અહીંયા તો હું બુટીમાં દર્શાવી શકીશ, પણ જો હું અહીંયા તમારી ઓલી બુક રાખી દઉં ને, આમ ધારો કે આ સમતલ, આ બુક છે, માનો કે આ બુક છે, બરાબર? આ જે બુક છે એ આમ રાખી દઉં એટલે આ આખું સમતલ છે ને, બસ એને જ તમે કહી શકો ફોકલ પ્લેન. અને હજી ધારો કે આ જે છે આપણે એવું કન્સિડર કરીએ કે આ દીવાલ છે, આ બોર્ડ છે, અને અહીંથી આમ તોડી નાખવામાં આવે, દીવાલને તોડી નાખો, બરાબર? ત્યાં પછી આવી દીવાલ બનાવો, આમ ઈટું ગોઠવું, આમ ઈટું ગોઠવી અને દીવાલ બનાવો, તો એ દીવાલ આમ નીકળશે. બસ આને તોડી અને અહીંયા જે દીવાલ બનાવવામાં આવે એ દીવાલ તમને આમ આરપાર મળશે ને, એ દીવાલને શું કહેવાય? ફોકલ પ્લેન. ડન. આને સાવ સિમ્પલ લેસ્ટ લેંગ્વેજમાં
સમજાવેલું છે બરાબર ને તો કે ભાઈ f માંથી પસાર થતું ને આને લંબ હોય એવા સમતલને ફોકલ પ્લેન કહેવાય અચ્છા લાસ્ટ વ્યાખ્યા નંબર 9 આ પ્રતિબિંબ મળ્યું ક્યારે કિરણો આવ્યા તો ને વસ્તુમાંથી કિરણો આવેલા છે તો એક છે ને વ્યાખ્યા છે ધ્યાન આપો એમ તો ઇમ્પોર્ટન્ટ થોડી પેરેક્શિયલ કિરણો બરાબર ને જોજો એક વસ્તુ આમાં ટ્વિસ્ટ આવશે પણ પહેલા વ્યાખ્યા કહી દઉં અરીસાની મુખ્ય અક્ષ છે ને એ મુખ્ય અક્ષની નજીકના કિરણોને પેરેક્શિયલ કિરણો કહે છે ઘણા વિદ્યાર્થીઓ એવું ઓટોમેટિકલી માની લે કે અરીસાની આ મુખ્ય અક્ષ અને એની નજીકના જે કિરણો છે ને આ જે બ્લેક વાળા એને સમાંતર કિરણો કે સોરી પેરેક્શિયલ કિરણો કે સાચું જ છે પણ એવું નહીં ધારી લેવાનું કે નજીકના કિરણોની સમાંતર જ કીધામાં કેમ લખ્યું નજીકના કિરણો સમાંતર હોવા જોઈએ જો હું તમને અત્યારે જ સ્પેસિફિકેશન આપી દઉં નજીકના કિરણો સમાંતર હોય તોય ભલે અને ન હોય તોય ભલે પણ ઈ મુખ્ય અક્ષની નજીક હોય તો એને પેરેક્શિયલ કિરણો કહેવાય that's it બરાબર એટલે એવી કલ્પના તમારા મગજમાં આવવી ન જોઈએ કે અરીસાની નજીકના સરે કીધું તું પણ ઈ નજીકના તો સમાંતર જ હોય ડેફિનેટલી બની શકે પણ સમાંતર હોય તોય ભલે ને ન હોય તોય ભલે એની વ્યાખ્યા મુજબ જે મુખ્ય અક્ષની નજીકના હોય એને પેરેક્શિયલ કિરણો કહેવાય that's it બરાબર બસ 9 વ્યાખ્યા છે મિત્રો અને 9 વ્યાખ્યા છે ને એ ખાસ ધ્યાનમાં રાખજો તો કે 9 વ્યાખ્યા આપણે એવી રીતે કન્સિડર કરેલી છે કે જેથી તમારી આકૃતિ પણ પૂરી થઈ જાય અને સાથે સાથે 9 વ્યાખ્યા પણ કમ્પ્લીટેડ થઈ જાય બરાબર હવે તમને એવું થશે કે સર વ્યાખ્યા તો બોલી ગઈ અમારે લખવાની ક્યાંથી વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પૂરો થાય ત્યારે લિંક આપેલી હશે પીડીએફ ફાઇલ ઓપન કરશો એમાં તમને બધાની વ્યાખ્યા છે લખેલી મળશે ત્યાંથી તમે લખી શકશો બાકી જો કે અત્યારે પણ તમે સિમ્પલ જ લખી શકો બટ વોટએવર પરફેક્ટલી મેં ત્યાં આપેલી હશે કારણ કે ટેક્સ્ટ બુકમાં બધી જ તમને વ્યવસ્થિત નહીં મળે અને આ ક્રમમાં નહીં મળે એટલે આપણે આ રીતની જેટલી પણ વ્યાખ્યાઓ છે એ હું તમને બધી આપી દઈશ લખવાની તો આ જ ક્રમમાં લખવાની તો આ જ ક્રમમાં કમ્પલસરી ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે કારણ કે આપણે આ ક્રમ એટલા માટે સ્પેસિફાઈડ કરેલો છે કે તમને એક પછી એક ડાયરેક્ટલી યાદ રહી જાય અને એના ઉપરથી તમે ડાયાગ્રામ છે બનાવી શકો પરફેક્ટ ડન ચલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે હવે એક છે ને એક ટોપિક ખાસ આપણે કન્સિડર કરવો પડશે અને એ ટોપિકનું હું નામ આપું છું કિરણાકૃતિ બરાબર તો તમે 10th માં જોઈ લીધેલો હોય બટ આ અત્યારે તમને છે ને બધા કેસીસ આ ધોરણમાં આપેલા નહીં હોય 12th માં એ લોકો એવું માને કે 10th માં ભણી ગયા છે ને એટલે કે એને યાદ જ હશે ડેફિનેટલી હોવું જ જોઈએ અને તમને હશે છતાંય હું એક રિવિઝન કરાવી દઉં કારણ કે આ વસ્તુ એટલા માટે અગત્યની છે ગમે એ આકૃતિ ડ્રો કરશું ને મિત્ર એમાં આમાંથી કોઈ કિરણ સિલેક્ટ કરવાના રહેશે બરાબર એ હું તમને સિમ્પલી કહું ને આ ટોપિક ચાલુ કરતા કે તમારે કોઈ અરીસો તમારી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારી પાસે કોઈ વસ્તુ અવેલેબલ છે એનું તમારે પ્રતિબિંબ મેળવવું છે તો તમારે પ્રતિબિંબ મેળવવા માટે જે કિરણો છે ને છેદવા તો જોઈએ તો ઓછામાં ઓછા કેટલા કિરણો હોય તો છેદી શકે એક તો નો છેદી શકે ઓછામાં ઓછા બે તો હોવા જ જોઈએ તો આપણે એવા ઓપ્શન્સ લઈએ કે ટોટલ કેવી રીતે કિરણો લઈ શકાય કે જે ક્યાંથી પસાર થાય તો ક્યાંથી નીકળે તો આપણે ઓપ્શનમાં કન્સિડર કરશું 4 કિરણ કેટલા કિરણ 4 હું તમને કહીશ કે ટોટલ 4 રીતે કિરણોને આપાત કરી શકાય હવે તમારે જો કોઈ વસ્તુનું પ્રતિબિંબ લેવું હોય તો આ વસ્તુ લીધી એમાંથી કોઈ પણ બે સિલેક્ટ કરો આમાં તમને એમ થાય મારે પહેલું ને છેલ્લું સિલેક્ટ કરવું છે તો એ તમે સિલેક્ટ કરી જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળે ઘણા કે ના મારે તો પહેલું ત્રીજું લેવું છે લ્યો ઈ બે છે જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળે ઘણા કે મારે ચારે ચાર લેવા તો લ્યો ભાઈ ચારે ચાર જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ મળે ડન ઓછામાં ઓછા બે તો લેવા જ પડશે પણ પહેલા તો ચાર કયા કયા છે એ તો ક્લિયર થવું જોઈએ તો હવેનો આપણો જે ટોપિક છે ને એની અંદર હું તમને એ જ સમજાવીશ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે કિરણ નીકળશે અને કઈ રીતે એ પસાર થશે બરાબર એના માટે બે અલગ અલગ ઓપ્શન્સ છે એ બંને ઓપ્શન્સ જોઈ લો વિદ્યાર્થી મિત્રો એક આપણે કન્સિડર કરશું અંતર્ગોળ અરીસા માટે અને એક એની બાજુમાં જ આપણે કન્સિડર કરશું બહિર્ગોળ અરીસા બરાબર પરફેક્ટલી સમજી લઈએ એટલા માટે આપણે પેલા ડાયાગ્રામ છે ને ડ્રો કરી નાખીએ જો અંતર્ગોળ માટે આ રીતે આમ કન્સિડર કરીશું બરાબર ઓકે આ નંબર 1 પછી
આ નંબર 2. ઓકે ચાલો ટોટલ 4 કેસ છે એટલે 4 આપી દો બરાબર ને એટલે પ્રોબ્લેમ ન થાય. આ નંબર 3 અત્યારે કોની વાત થાય છે આ વિદ્યાર્થી મિત્રો અંતરકોણની બરાબર. ઓકે ચલો અને આ જાણે તમારું નંબર 4. ઓકે ચલો નો પ્રોબ્લેમ. ડન. બહિર્ગોળની વાત આ બાજુ કરી લઈએ ચલો. તો કે આ જાણે તમારો બહિર્ગોળ રેશિયો બટ ફોર ધી કેસ નંબર 1 આ તમારા માટે વળી પાછો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ રેશિયો પણ ફોર ધી કેસ નંબર 2. ઓકે માય ફ્રેન્ડ ચલો ધેન આફ્ટર નેક્સ્ટ વન અને નેક્સ્ટ વન ની વાત કરીએ તો ફોર ધી કેસ નંબર 3 પણ જોજો બહિર્ગોળ જ રાખવાનો જો બદલી જાય નહીં. ઓકે બહિર્ગોળ એટલે બહારની સપાટી કેવી હોય પરાવર્તક. લાસ્ટ વન કેવો વન લાસ્ટ વન અચ્છા લાસ્ટ વન પણ આપણે કેવું કન્સિડર કરશું વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ. ઓકે ચલો ધેન અહીંયા મધ્ય બિંદુ હશે ભાઈ બધી જગ્યાએ મધ્ય બિંદુને તમે કહી શકો કે એને અરીસાનું શું કહેવાય ધ્રુવ. યસ માય ફ્રેન્ડ બધી જગ્યાએ મધ્ય બિંદુ છે એ બધાને અરીસાનું ધ્રુવ કહેશું બરાબર છે. પછી અહીંયા વક્રતા કેન્દ્ર હોય બરાબર ને. ધારો કે માની લ્યો કે આ તમારું વક્રતા કેન્દ્ર છે અને આ તમારું મુખ્ય કેન્દ્ર છે. સેમ ફંડા આ વક્રતા કેન્દ્ર છે અને આ મુખ્ય કેન્દ્ર છે. વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર ઇથે પણ વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર બરાબર. બિંદુના નામ આપી દો P F અને C. અહીંયા આપણે આપશું આ રીતે P પછી F અને C. P F અને C. P F and C. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો P F and C. ઓકે ચલો આમાંથી જે પસાર થશે એને આપણે નામ આપશું શું યસ માય ફ્રેન્ડ મુખ્ય અક્ષ. તો આ બધી તમારી મેં જે ડ્રો કરેલી છે એ તમારી તો નહીં પણ અરીસાની શું છે ભાઈ મુખ્ય અક્ષ. અહીં ફીલિંગ લઈ લેજો અહીંયા છે બરાબર. ઓકે ચલો હવે એવી રીતે અહીંયા પણ કન્સિડર કરવું પડશે બરાબર ને. આ મુખ્ય અક્ષ જ છે સાંભળજો પણ આ બાજુ અરીસાની પાછળ તો કઈ આપણે જઈ ન શકીએ એટલે ત્યાં મેં આભાસી રીતે વસ્તુ દર્શાવેલી છે બરાબર ને. યાદ રાખજો મિત્રો આમાંથી અંદરની સાઈડ આ બાજુ આભાસી પણ વસ્તુ લઈ શકાય જેમ કે અહીંયા P આ P અને આ P એવી રીતે અહીંયા કેમ તમે આ બાજુ પોઈન્ટ કન્સિડર કરો છો ભાઈ કે F અને C હોય એમ બહિર્ગોળમાં અહીંયા પણ લખી શકાય આ આભાસી મુખ્ય કેન્દ્ર આ આભાસી વક્રતા કેન્દ્ર સેમ ફંડા આ F અને આ C સેમ ફંડા F અને આ C સેમ ફંડા આ F અને આ C. હાલો ડન ક્લિયર. અચ્છા પેલી જે કિરણાકૃતિ છે તે પેલી કિરણાકૃતિ અનુસાર જો તમારું કિરણ અરીસા પર સમાંતર મુખ્ય અક્ષને કેવું આવે સમાંતર તો એ હંમેશા પરાવર્તન પામીને F માંથી જ પસાર થશે. આ તમારી કિરણાકૃતિ નંબર 1 છે. એને આપણે ટૂંકમાં એવું નામ આપશું સમાંતર હોય. કેવું હોય સમાંતર હોય તો એ કિરણ પરાવર્તન પામીને F માંથી પસાર થશે. ડન. એવી રીતે અહીંયા મારે ડ્રો કરવું હોય તો ખાસ ધ્યાન રાખજો અહીંયા અરીસાની અંદર આ સમાંતર કિરણ આપત થાય બરાબર છે. પછી એ કિરણ હકીકતમાં આમ તમે વિચારો તો F માંથી સમાંતર હોય તો F માંથી પણ કે અરીસાની પાછળ તો હકીકતમાં જઈ શકે નહીં. હકીકતમાં તો પરાવર્તન એટલે શું ભાઈ પરાવર્તન એટલે એવી ઘટના આપાત અને પરાવર્તિત બે એક જ માધ્યમમાં હોવું જોઈએ. કારણ કે આને પરાવર્તિત કિરણ નો કહેવાય એ તો બીજા માધ્યમમાં નીકળી ગઈ બરાબર ને. તો અહીંયા આ કિરણ હકીકતમાં રિટર્ન આમ થતું હશે પણ એને તમે લંબાવો તો અહીંયા ભેગું થતું હોય એવો ભાસ થતો હશે એટલે અહીંયા મેં ડોટેડ લાઈન ડ્રો કરેલી છે બરાબર. એટલે આ ખાસ સમજજો. આ તો તમને ખબર જ હશે પણ આ ભૂલી ગયા છો. એટલે બહિર્ગોળમાં પેલો કેસ આ રીતે દોરી શકાય. સમાંતર હોય તો F માંથી હકીકતમાં આમ નો જાતો હોય આમ જાતો હોય પણ લંબાવો તો એ ક્યાં પસાર થાય F માંથી. હાલો પેલું ક્લિયર. આનું રિવર્સ આપણે વાત થઈ ગઈ પાથ છે બદલાવી શકાય. જો સમાંતર કિરણ આપાત થાય તો F માંથી પસાર થતું હોય તો F માંથી કિરણને પસાર કરીએ તો પસાર થઈને કેવું થતું હોય સમાંતર. આ બીજી વસ્તુ બરાબર ને. તો ધારો કે હું કોઈ કિરણ છે ને F માંથી પસાર કરું આ F માંથી પસાર થયું તો F માંથી પસાર થતું કિરણ વક્રી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે બરાબર. હવે મેં કીધું અહીંયા ખાસ ધ્યાન રાખજો. ધારો તમે એમ કહો કે કોઈ કિરણ છે એ F માંથી પસાર થાય છે તો હકીકતમાં તમે કઈ આમ પસાર ન કરી શકો. એ કિરણ અહીંયા સુધી એક્ચ્યુઅલમાં આવશે
પણ તમે એમ ધારી શકો કે અચ્છા F માંથી પસાર થાય તો F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો સમાંતર. જો આ કેસ ખાસ જોજો, આ બધાને આકૃતિ ડ્રો કરતા આવડવું જોઈએ. કિરણાકૃતિ ઓલરેડી ડિફાઇન થયેલી છે કે આવી વસ્તુ થાય ફાઇનલ છે. આમાંથી તમે કોઈ પણ વસ્તુને ઉપાડી અને આકૃતિ છે ડ્રો કરી શકો. એટલે આ બધાને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. અચ્છા, ત્રીજી વસ્તુ, ત્રીજી કિરણાકૃતિ શું કહે છે? એને મેં નામ આપેલું છે C then C. શું નામ આપેલું છે? C then C. એટલે શું? માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો કોઈ કિરણ છે એ માનો કે C માંથી પસાર થયું અને અહીંયા જે તમારો અરીસો છે ને એના ઉપર આપાત થયું. તો એવું જોવા મળે છે જો કોઈ કિરણ C માંથી પસાર જશે તો પાછે પાછું એ જ બસમાં બેસી નીકળી જશે. એટલે મેં એને નામ આપેલું છે ટૂંકું અને C then C. ડન. હાલો અહીંયા ફીલિંગ લ્યો છે ને, ધારો કે અહીંયા આપણે કન્સિડર કરીએ કોઈ કિરણ છે એ એવી રીતે આપાત થાય છે કે જેથી C માંથી પસાર થતું હોય. એટલે આ કિરણ અહીંયા સુધી એક્ચ્યુઅલમાં આવશે, પછી આમ પાસ થશે કે C માંથી પસાર થાય છે. તો એવી રીતે આપાત છે તો ત્યાંથી જ આવ્યું એ બસમાં પાછું જશે. બરાબર. તો C then C. ક્લિયર છે બધાને? દંડના ડન. વેરી ગુડ. ચલો તો આ વસ્તુ છે એ થઈ ગઈ C then C. ડન. બંને જગ્યાએ લાસ્ટ મિત્રો, લાસ્ટ વસ્તુની આપણે વાત કરવાની છે કે કોઈ કિરણ P પર આપાત થાય ત્યારે, આને મેં ટૂંકમાં આવું નામ આપેલું છે. P પર કોઈ કિરણ આપાત થાય ત્યારે જોજો અહીંયા. તો આ વસ્તુની અંદર શું થશે? માની લ્યો કે કોઈ કિરણ છે એ ઉપરથી આવ્યું આમ, બરાબર, અને P ઉપર આપાત થયું. તો આ તો મેં તમને કાલે જ કન્સિડર કરાવેલું કે આ વર્તશે કોના તરીકે? સપાટીને દોરેલા લંબ તરીકે. જો આને તમે આપાત કોણ I કહેતા હોય તો આનું પરાવર્તન એવી રીતે થશે. કેવી રીતે થશે? એવી રીતે થશે કે જેથી પરાવર્તન કોણ R મળે. બે કેવા થશે? ટ્યુશન. તો P ઉપરથી આપાત થતું હોય તો તમને પરાવર્તિત મળે નીચે, અને નીચેથી આપાત થતું હોય તો પરાવર્તિત મળે ઉપર. અહીંયા કેવી રીતે આવશે? અહીંયા સિમ્પલ જ છે ભાઈ. આ આપણે ડ્રો થઈ ગયેલું હોય કાલે હે ને. તો કે ધારો કે આ કોઈ P ઉપર આપાત થાય છે, આ આપાત કોણ I બનાવે છે, તો તમને પરાવર્તિત કિરણ એવી રીતે મળશે કે જેથી પરાવર્તન કોણ R મળે, જેથી બે થાય છે ટોકશે. તો આ થઈ ગઈ કિરણાકૃતિ નંબર 4. ડન. શું કીધું એ ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે બધાને? કમ્પ્લીટેડ. તો કે જો આ રીતની વસ્તુ છે એ આપણે જોઈ લીધી કે ભાઈ આને આમ જ હવે બધા યાદ રાખશે. સમાંતર હોય તો પછી F માંથી હોય તો સમાંતર. ડન. સમાંતર હોય તો F માંથી હોય તો સમાંતર. C then C. અને P પર આપાત થાય, ઉપરથી હોય તો નીચે અને નીચેથી હોય તો ઉપર. આ ચાર માંથી તમે કોઈ પણ કિરણાકૃતિ છે એ યુઝ કરી શકો. શું મેળવવા માટે? તો કે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે. ફરીથી હું રિપીટ કરું છું, વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે. બરાબર. ઓકે, ચલો આમાંથી હું તમને એક ઉદાહરણ દઈ દઉં કે આનો જે ઉપયોગ છે ને એ તમે કઈ રીતે કરી શકો. ઉદાહરણ તરીકે, બરાબર, ધારો કે તમારે કોઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ મેળવવું છે. જોજો ઉદાહરણમાં હું પહેલો કેસ આવું કે તમારી પાસે અવેલેબલ છે મિત્ર અંતર્ગોળ અરીસો. કયો અરીસો? અંતર્ગોળ અરીસો. અને એમાં તમારે વસ્તુનું મેળવવું છે પ્રતિબિંબ. વસ્તુ એટલે O એટલે ઓબ્જેક્ટ. બરાબર. વસ્તુનું શું મેળવવું છે? પ્રતિબિંબ. પણ એ જે વસ્તુ છે ને વિદ્યાર્થી મિત્રો એ C થી દૂર રાખેલી છે. એ વસ્તુ ક્યાં છે? C થી દૂર. તો એનું પ્રતિબિંબ છે ને એ ક્યાં મળે? આવો પ્રશ્ન છે કે વસ્તુ તમે રાખેલી છે C થી દૂર, તો પ્રતિબિંબ એટલે કે ઇમેજ. બરાબર ને? શું મિત્રો? ઇમેજ. ઇમેજ છે એ ક્યાં મળે એ તમારે કહેવાનું છે. આ પ્રશ્ન થઈ ગયો. બરાબર છે? કેસ નંબર 1. આને હું કન્સિડર કરી લઉં વિદ્યાર્થી મિત્રો કેસ નંબર તમારો 1. બરાબર. ચલો આપણે આકૃતિ છે ડ્રો કરીએ. તો જો અહીંયા ધ્યાન રાખજો. ધારો કે આ તમારો અંતર્ગોળ અરીસો છે. બરાબર. અંદરથી પરાવર્તક છે. બરાબર. આ થોડોક સ્ટાઇલિશ ગયા આપણે, મને કઈ ટેન્શન નથી. આ તમારું P, પછી આ તમારું F અને આ તમારું C. ડન થઈ ગયું. અચ્છા, અત્યારે હું તમને ખાલી કહી દઉં, આપણે સાબિતી જોશું. P થી જેટલું હશે F એટલું જ F થી હશે C. આ ધ્યાન રાખજો. આ 5 હોય તો આ કેટલું હશે? 5. આ 10 હોય તો આ 10. એટલે તમે કોઈ પણ ઉદાહરણ લ્યો
તો એ ડ્રો કરતી વખતે ધ્યાન રાખવાનું આ વચ્ચેનું જે અંતર રાખેલું હોય ને એ જ આ બે વચ્ચેનું અંતર હોય. પ્રશ્ન ડેફિનેટલી થશે. શું કામ ભાઈ, શું કામ? સાબિતી આપીશ ભાઈ, આખી થિયરી છે બરાબર ને, આવશે પણ અત્યારે જસ્ટ ખાલી એક બે લેક્ચર માટે એક્સેપ્ટ કરી લ્યો, પછી આપણે એનું પ્રૂફ આપશું બરાબર છે. ઓકે ચલો, હવે અહીંયા મારે ધારો કે વસ્તુ રાખેલી છે, ધારો કે તમે પોતે ખુદ અહીંયા ઊભા રહી ગયા કે હાલો ભાઈ આ હું પોતે વસ્તુ છું બરાબર. વસ્તુ કોના વડે બતાવશું ભાઈ? ઓ વડે. હાલો કે આ હું અહીંયા સીધી દૂર ઊભો છું, આનું પ્રતિબિંબ મેળવો ક્યાં મળે? પેલા તંતોડ ને ડાંગ બોલી લે. આમાંથી તમે કોઈ પણ કિરણ છે સિલેક્ટ કરી શકો, કોઈ પણ કિરણ છે સિલેક્ટ કરી શકો. ધારો કે તમે ગમે એમાંથી ટ્રાય કરી શકો. હું અત્યારે સપોઝ આ પેલું લઉં એઝ એક્ઝામ્પલ, પેલું વસ્તુ જોજો નંબર 1 સમાંતર હોય વિદ્યાર્થી મિત્રો, તો આ કિરણ પસાર કેમાંથી થશે? તો કે F માંથી. સમાંતર હોય તો એ પસાર થશે F માંથી. બરાબર છે? અચ્છા, પછી આપણે ધારો કે આ લઈએ આ C then C બરાબર. તો જોજો, ધારો કે કોઈ કિરણ C માંથી પસાર થશે તો એ અહીંયા સુધી બરાબર. મોટા મોટી અહીંયા છેદ અરીસો મોટો કરી નાખ્યો, એમાં નીચે આપણે એવું છે બરાબર. ઓકે ચાલો ડન, ક્લિયર. નકર અરીસો ન હોય તો આમ વહી જાય, સમજાણું ને બરાબર. એટલે અહીંયા ધારો કે અરીસો હોય અને એ આવે તો C માંથી પસાર થયું તો એ C then C એટલે આમ જશે. હાલો ડન છે, ક્લિયર છે બધાને બરાબર છે. તો આ જગ્યાએ તમને બંને કિરણો છેદતા હોય એવું માનવું પડે છે બરાબર છે. તો આ જગ્યાએ તમને એનું પ્રતિબિંબ મળશે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે છે આ કિરણો આવતા હતા ક્યાંથી? તમે આમ ઊભા હતા, આ તમારા માથામાંથી કિરણો નીકળતા હતા કે પગમાંથી નીકળતા હતા? માથામાંથી. તો મતલબ આ જે માથામાંથી કિરણો આવતા હતા અહીંયા ભેગા થયા તો અહીંયા પ્રતિબિંબ કેનું મળે? માથાનું જ મળે. એનો મતલબ અહીંયા તમારું માથું ક્યાં છે? ઉપર. પણ પ્રતિબિંબ મળશે એમાં તમારું માથું વિદ્યાર્થી મિત્રો ક્યાં આવી ગયેલું હશે? નીચે. ડન, ક્લિયર છે. અને તમને ઇમેજ આવી મળશે જેમાં એરો નીચે છે. તો ધારો કે આને હું આ વસ્તુ છે ને એને ધારો કે હું આમ દર્શાવતો હોય ને કે અહીંયા A અને અહીંયા B બરાબર છે. આ વસ્તુ છે એને હું એ રીતે દર્શાવતો હોય તો આ જે પ્રતિબિંબ છે કોનું કહેવાય? એનું ને. તો આને હું કહીશ A ડેશ અને આને કહીશ B ડેશ. હવે પછી તો તમારું માથું હોય ત્યાંથી તમે આમ લંબ નીચે જાવ તો પગ જ આવે બરાબર. તો અહીંયા તમે ઊંધા છો તો આ માથાથી હું આમ લંબ ઉપર જાવ તો ત્યાં તમારા પગ જ આવે, તો ઈ તો ત્યાં જશે. ડન, ક્લિયર. તો આ તમને મળી ગયું પ્રતિબિંબ કે આ જગ્યાએ પ્રતિબિંબ મળે. ક્લિયર છે બધાને? ડન છે બરાબર. તો આ રીતે તમે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો. ક્યાં મળ્યું પ્રતિબિંબ? તમે જોવો તો વસ્તુ હતી C થી દૂર તો તમારું પ્રતિબિંબ અહીંયા મળે છે વિદ્યાર્થી મિત્રો C અને F ની વચ્ચે. એટલે હું એવું નથી કહેવા માંગતો કે C અને F ની એક્ઝેક્ટલી વચ્ચે, એટલે એવું નહીં. C અને F ની વચ્ચે ગમે નહીં પણ મળે છે C અને F ની વચ્ચે. તો ક્લિયર, અલગ અલગ કન્ડિશન માટે તમે અલગ અલગ પ્રતિબિંબ મળે એ દર્શાવી શકો કે કઈ કઈ જગ્યાએ મળે છે બરાબર. ધારો કે ઘણા એમાં કહેતા હોય કે સાહેબ કદાચ મેં આને બદલે આ તરંગ લીધું હોત તોય જવાબ તો એ જ આવે, એમાં ફેર ન પડે. જો તો તમારે કેવી વસ્તુ ખબર? જો આમ ખાલી જસ્ટ જે ડોટેડ લાઈન થી દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો એ તમારા મતલબ એમ કહી શકાય કે ખાલી સમજવાના પર્પસ માટે છે બરાબર ને. એટલે જો આ તમે કદાચ આવું લીધું હોત તો જો F માંથી પસાર થયું તો F માંથી પસાર થઈને કેવું થાય? સમાંતર. તો ઈ ત્યાંથી જ પસાર થાય. ડન છે, ક્લિયર છે બધાને? અહીંયા સુધી ક્લિયર? ડન. તો આ રીતે તમે કન્સિડર કરી શકો. ઘણા કે મેં સર આ ચોથું કિરણ લીધું હોત તો મને જવાબ મળે, તને મળે નહીં. કઈ રીતે? તો કે જો ધારો કે ચોથું કિરણ છે તમારું ગ્રીન વાળું છે બરાબર. તો ધારો કે આ તમે કિરણ આમ કન્સિડર કરેલું હોત આ રીતે તો એ આવે છે ઉપર, જાશે નીચે. થઈ ગયું ને? પસાર તો ત્યાંથી જ થાય. તો જો મેં ચારે ચાર વસ્તુ ને દર્શાવી દીધી. તમે આમાંથી કોઈ પણ બે કિરણ સિલેક્ટ કરો એટલે તમને પ્રતિબિંબ મળે અને મળે છે. ક્લિયર? તો આ રીતે તમે છે એ પ્રતિબિંબ મેળવી શકો. એ જ ટાઈપનું તમે જે વસ્તુ છે આમાંથી કોઈ કન્સિડર કરી અને તમે બહિર્ગોળ માટે પણ કન્સિડર કરી શકો. બરાબર છે? ક્લિયર? ઓકે ચલો નંબર B સપોઝ એકાદું ઉદાહરણ લેવું હોય તો એનું પણ લઈ લઈએ એટલે એને ખોટું લાગે નહીં. નંબર B બરાબર ને. ધારો કે હું એમ કહું કે તમારી પાસે બહિર્ગોળ અરીસો છે. કેવો અરીસો છે? બહિર્ગોળ અરીસો. ઓકે ચલો
બરાબર. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લે. વસ્તુ ગમે ત્યાં, આના માટે આપણે એક જ કેસ લેશું. ગમે ત્યાં મજા આવે ત્યાં વસ્તુ રાખવાની, કે તમને મજા આવે ત્યાં વસ્તુ રાખો. ઓકે ચલો, તો અમને મજા આવે ત્યાં વસ્તુ રાખશું ભાઈ. આ જે P છે ધારો કે આને તમે F કહો અને આને તમે C. અહીંયા એવું જેટલું આ અંતર એટલું આ અંતર સાબિતી આપશું. બરાબર. ગમે ત્યાં એક વસ્તુ રહેલી છે વોટેવર, આમાંથી કોઈ પણ આપણે બે કિરણો છે એ સિલેક્ટ કરીએ તો આપણને પ્રતિબિંબ છે ડેફિનેટલી મળી જાય. આ તમારી વસ્તુ છે, આ A છે ને આ B. આ ક્લિયર ને? ચાલો લખી નાખો, તમારે ફિલિંગ લેવી હોય તો કે આ હતી આપણી વસ્તુ અને બલ્લું બલ્લું જે મળતું હતું એ આપણું હતું વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ. કેવું બિંબ? પ્રતિબિંબ. ચલો વસ્તુ આપેલી છે ને પ્રતિબિંબ મેળવવાનું છે તો વાત કરી નાખીએ. તો ધારો તમે એવું કન્સિડર કરો તમારું પહેલું કિરણ છે એ છે સમાંતર, તો હકીકતમાં પસાર ક્યાંથી થાય? F માંથી, પણ એક્ચ્યુઅલમાં નહીં. ઈ આમ જાતું હશે પણ તમે એવું લઈ શકો. બરાબર. ડન? ક્લિયર છે? અચ્છા. એના પછી તમે ધારો કે સેકન્ડ થિંગ એવી કન્સિડર કરો કે તમારું કિરણ છે ભાઈ એ C માંથી પસાર થતું હોય. કેમાંથી પસાર થતું હોય? બરાબર. આ વાત કરો એ જે કિરણ છે નીકળતું તો અહીંથી જોઈએ ને, એટલે પસાર કેમાં થતું હોય તો કે C માંથી. તો C then C એટલે થઈ ગયું. તો આ બે કિરણો આભાસી રીતે છેદે છે ક્યાં? ક્લિયર ને? સમાંતર હોય તો F માંથી, પણ હકીકતમાં નહીં. એટલે આમ જાતું હોય, પાછળ ખેંચો એટલે F માંથી પસાર થાય. ધારો કોઈ કિરણ હોય એમ હકીકતમાં તો આમ ન જઈ શકે, પણ C માંથી પસાર થતું એમાં એટલે એના એ માર્ગે શું થાય? પાછું. તો આ જે છે ને એ અહીંયા છેદશે. આ જે બિંદુ છે ત્યાં તમને શું મળી જશે? પ્રતિબિંબ ને. તો એ બલ્લુથી હું દર્શાવું. બરાબર ને? પણ અરીસાની પેલી બાજુ છે એટલે હું ડોટેડ લાઈન કરીશ, કારણ કે ત્યાં હકીકતમાં જઈ જ ન હતી. ન સમજાતું? જો ઉદાહરણ આ શું કામ એનું આભાસી? તો તમે સવારે ઉઠો, તમારું બ્યુટીફુલ થોબડું છે તમારી સામે જોવો અને તમને એમ થાય આજ તો મારું થોબડું જો કેવું ખરાબ લાગે છે, આને એક ફેરબીટ ની આપી શકો? નથી પોસિબલ. તમે કાચમાં મારશો ને તો હાથમાં લાગશે, તમારા ગાલને લાગશે નહીં. બરાબર ને? મતલબ જો તમે એવું વિચારો કે મારું પ્રતિબિંબ દેખાય મારે એક દેવી છે તો એ પોસિબલ છે નહીં, કારણ કે અરીસાની ક્યાં મળે છે? પાછળ. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, સવારમાં તમે જે અરીસો એટલે કે સમતલ અરીસાની સામે જે તમારું પ્રતિબિંબ જોવો છો એ હું તમને પૂછું કે વાસ્તવિક છે કે આભાસી, તો તમારો આન્સર આવવો જોઈએ કેવું પ્રતિબિંબ છે? આભાસી. કારણ કે એને ટચ કરી શકાતું નથી. ક્લિયર ને? એટલા માટે પ્રતિબિંબ કેવું છે? આભાસી. તો અહીંયા જે પ્રતિબિંબ મળ્યું ની હકીકતમાં અરીસાની ક્યાં મળ્યું મિત્ર? આગળ મળ્યું. અને પાછું તમે જોતા ખબર પડી પ્રતિબિંબ કેવું છે? ઉલટું. એટલે આ જે પ્રતિબિંબ છે ને એની બે લાક્ષણિકતા કહી શકાય. એક તો એને ઉલટું પણ કહી શકાય અને બીજું એને વાસ્તવિક પણ કહી શકાય. અહીંયા જે પ્રતિબિંબ મળ્યું જોવો તો હકીકતમાં જે કિરણો એમાંથી આવતા હતા તો છેદાયા ને, તો આ A' નું પ્રતિબિંબ છે. નીચે લંબાવ તો આ B નું પ્રતિબિંબ છે. A નું A' અને B નું B'. તો આ જે પ્રતિબિંબ મળ્યું અહીંયા જે બલ્લું મળ્યું ને બલ્લું એને કહેવાય પ્રતિબિંબ. પણ એની કેટલી લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો ખબર? બે. યસ માય ફ્રેન્ડ. બે માં કઈ આવે? તો એક તો એ ચત્તુ છે અને એક તો એ આભાસી છે. એટલે ધ્યાન રાખજો મિત્ર, આભાસી પ્રતિબિંબ ચત્તુ હોય છે અને વાસ્તવિક પ્રતિબિંબ કેવું છે? ઉલટું હોય છે. ક્લિયર? તમને એમ થાય કે આ તો સમજાઈ ગયું સર. આગળ એકાદું ઉદાહરણ તમે કદાચ એવા બહુ નાના હોય ત્યારે એવો પ્રેક્ટિકલ કરેલો હોય. ધારો કે બારી હોય કોઈ ક્લાસની, બરાબર? એ બારીમાંથી આમ આગળ જુઓ તો ધારો કે વૃક્ષ દેખાય છે તમને. હવે અહીંયા તમારે શું કરવાનું ખબર? આમ આ બારી અહીંયા છે, બારીની બહાર વૃક્ષ દેખાય છે. અહીંયા ધારો કે અરીસો રાખવાનો. બરાબર? અહીંયા અરીસો કેવો અરીસો રાખશો તો કે અંતર, તો એક કિરણો આવશે આમ ત્યાંથી બારીની ઓલી બાજુથી, એટલે વૃક્ષમાંથી આવતા કહી શકાય. વૃક્ષમાંથી કિરણો આવશે, પછી અહીંથી પરાવર્તન પામી અને એ બધા એક જગ્યાએ ભેગા થશે. ત્યાં જો તમે એક પારદર્શક પડદો રાખો, વ્હાઇટ પડદા જેવો પારદર્શક પડદો કે એમાંથી કિરણો પસાર થઈ શકતા હોય, તો એ પડદા ઉપર તમને જે વૃક્ષ હતું ને ઉલટું દેખાશે. તો એ જે પ્રતિબિંબ છે ને એ કેવું કહી શકાય? વાસ્તવિક. શું કામ? એને એ પ્રતિબિંબ ક્યાં મળે છે? તમે રાખેલા પડદા ઉપર. તો હકીકતમાં તમે વિચારો, તમે અંતરગોળ અરીસો અહીંયા રાખ્યો હશે ને તો વૃક્ષને નિયર અબાઉટ થોડુંક દૂર અંતર કહી શકાય. દૂરમાંથી આવતા કિરણો કેવો હોય? સમાંતર. સમાંતર કિરણો ક્યાં ભેગા થશે? મુખ્ય કેન્દ્ર ઉપર. તો તમે એક જે પ્લેન એટલે કે તમે એક સમતલ જે પડદો રાખ્યો હોય મુખ્ય કેન્દ્ર ઉપર રાખો તો ત્યાં તમને ઊંધું વૃક્ષ દેખાશે. હવે તમે પડદાને તો અડી શકો ને, કારણ કે એ તો બહાર છે, તો એને ટચ કરી શકાય છે. એટલે હકીકતમાં એને કેવું પ્રતિબિંબ કહેવાય છે? તો કે વાસ્તવિક પ્રતિબિંબ છે કહેવાય છે.
બરાબર. આવા પ્રેક્ટિકલ તમે 12th માં પણ કરશો. આ જે બધી વસ્તુ અહીંયા છે આ હકીકતમાં તમે જુઓ ને તો બધા કેસ ટેક્સ્ટ બુકમાં નથી આપેલા વિદ્યાર્થી મિત્રો. ખાસ હું બેઝિક થી એટલે લઉં છું કારણ કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ આવડશે તો ડાયરેક્ટલી ત્યાં ડાયાગ્રામ આપી દીધો. આવો ડાયાગ્રામ હું ડાયરેક્ટલી દોરું તો તમે સમજી જ ન શકો કે આ કઈ રીતે આવે છે. બરાબર. એટલે બેઝિક થી મેં લીધેલું છે. ખાસ ધ્યાન રાખજો. આવા પ્રેક્ટિકલ તમે આખું કરશો. આખું જે તમારી પ્રાયોગિક પોથી હશે એની અંદર બે પાર્ટ છે. ઇલેક્ટ્રિકલ ના પ્રેક્ટિકલ હશે ને નોન ઇલેક્ટ્રિકલ. એટલે નોન ઇલેક્ટ્રિકલ માં દરેક પ્રેક્ટિકલ આવશે. મેં તમને કીધું ને એ તો સિમ્પલ ફંડા એ તો તમે કરશો ક્યારે એટલે ખ્યાલ આવી જશે. તો એ વાસ્તવિક નું ઉદાહરણ છે ને આભાસી નું ઉદાહરણ છે. ડન. તમારે આ લેક્ચરમાં જેટલું બી છે નો સ્ક્રીનશોટ લેવાનો તમને હું ટાઈમ આપીશ જ. પણ તમારે એક વસ્તુ છે એ કરવાની છે અને એનો ટાસ્ક તમને હું આપી દઉં. તમારે એક ટેબલ બનાવવાનું છે. જોજો ટેબલ ઉપર અહીંયા આપવાનું નંબર, પછી અહીંયા લખવાનું વસ્તુ સ્થાન, બરાબર. પછી અહીંયા આવે પ્રતિબિંબ સ્થાન, બરાબર. પછી આવે પ્રતિબિંબ, બરાબર. ધારો કે અહીં એક્ઝામ્પલ નંબર 1 આપ્યો કે વસ્તુ છે C થી દૂર, તો મને મળ્યું પ્રતિબિંબ C અને F ની વચ્ચે. અહીંયા પ્રતિબિંબમાં બે વસ્તુ લખવાની, કેવું અને કેવડું. કેવું અને કેવડું. તો કે એમ નહીં કહેવાનું મસ્તનું અને બલ્લું બલ્લું એવું નહીં લે. હું શું કહેવા માંગુ છું, અહીંયા પ્રતિબિંબ કેવું મળ્યું તો કે અહીંયા પ્રતિબિંબ તમને મળ્યું વાસ્તવિક અને ઉલટું. એટલે વાવ થઈ ગયું તમારું એમ કે વાવ મસ્ત મસ્ત થઈ ગયું મજા આવી ગઈ. ઓકે વાસ્તવિક અને ઉલટું. અને આ પ્રતિબિંબ જોતા વસ્તુથી નાનું લાગે છે કે મોટું? નાનું. વેરી ગુડ. તો અહીંયા તમારે લખવાનું વાસ્તવિક, ઉલટું અને નાનું. પણ ખ્યાલ હોવો જોઈએ નાનું કોના કરતા? વસ્તુ કરતા. તો આવું તમારે ટેબલ છે ને એ તૈયાર કરવાનું છે. બરાબર. અંતર્ગોળ તેમજ બહિર્ગોળ બંને માટે એક ટેબલ બનાવવાના છે. આ તમને ડિટેલિંગમાં 10મા ધોરણની જે બુક છે ને એમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને ઈઝીલી હવે તો તમે બહુ સ્માર્ટ જનરેશન કહેવાય એટલે સર્ચ પણ કરી શકો. બરાબર. તો આવું આખું ટેબલ એમાં કેટલા ઓપ્શન આવશે? C થી દૂર, પછી C, પછી C અને F ની વચ્ચે, પછી F પર અને F અને P ની વચ્ચે. આખું ટેબલ તમને એવું હોય તો કરી દઉં. પહેલા મેં આના માટે કર્યું. હવે તમારે વસ્તુ લેવાની C પર, પછી ત્રીજા ઓપ્શનમાં C અને F ની વચ્ચે, બરાબર. પછી તમારે ચોથામાં લેવાની F પર અને પાંચમામાં લેવાની P અને F ની વચ્ચે. હું એવું તમને નથી કહેતો કે તમે આવી પ્રોપર આકૃતિ દોરો બધા માટે. મારો પ્રશ્ન એવો નથી. મારે આ ટેબલ પૂર્ણ કરવું છે. તમે ભલે તમારી રીતે આ સિચ્યુએશન લઈ આકૃતિ છે તમારી રીતે રફમાં ડ્રો કરી લ્યો અને જે રિઝલ્ટ આવે એ અહીંયા લખી નાખો. એટલે આવું ટેબલ તમારે બનાવવાનું છે. એક અંતર્ગોળ માટે અને બીજું બહિર્ગોળ માટે. ખાલી એક હિન્ટ આપી દઉં. બહિર્ગોળ માટે મથતાની બધામાં આવું જ આવશે. બરાબર. એટલે એમાં બહુ મોટું ટેબલ નહીં થાય. એકમાં બધું આવી જશે ઓલ ઇન વન. એટલે તમે આ વસ્તુ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ઓલ ઇન વન ડાયાગ્રામ માટે આર્કેસર સ્પેશિયલ કે આ બધી જ વસ્તુ છે ને તમને એક પણ પ્રકારની ભૂલ નહીં થાય એવી રીતે વ્યવસ્થિત યાદ રહી જશે. કારણ કે આ ટાસ્ક મેં એટલે કરવાનો કીધો તમે કરશો ને એટલે ખબર પડશે કે આ કેટલી અઘરી વસ્તુ. કે તમે આ એક એક વસ્તુ લ્યો ને પછી તમે અહીંયા મળે તો આવું ને અહીંયા મળે તો આવું એ તમે મેળવશો ને એ તમને કોઈ ડાયરેક્ટલી એમને પૂછી લે ને કે અહીંયા વસ્તુ હોય તો પ્રતિબિંબનો પ્રકાર કેવો, તો અઘરું પડે જવાબ દેતા. ઈ તમને કેટલું અઘરું પડે એ સમજાય એટલા માટે હું તમને ટેબલ જે છે એ પૂરું કરવાનું હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈઝી વે કન્સિડર કરશું પણ એ ઈઝી વે તો જ સમજાશે જો તમે આ પૂરું કરેલું હશે તો. બરાબર. એટલે આ તમારું એક ટાસ્ક આ લેક્ચરનો. તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખશું. બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લેજો ટનાટન એવો અને બધી વસ્તુઓ જે છે નોટ કરી લેજો. આ વસ્તુની તમને PDF મળશે કે જ્યાં વ્યાખ્યાઓ લખેલી હશે. વ્યાખ્યાનો ક્રમ PDF માં જે હોય એ પણ આપણે આ રાખવાનો છે. ડન. ટોટલ કેટલી વ્યાખ્યાઓ છે? 9.
નાઇસ ડેફિનેશન્સ, 9 ડેફિનેશન્સ, બરાબર. અને અહીંયા તમારો વાવ ફેક્ટર, આ બંને વસ્તુ કમ્પ્લીટેડ કરવાની છે. તો રાખીએ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આ કેશોના ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ. અને આપણે જે વાત કરતા હતા લાસ્ટ લેક્ચરમાં, એમાં મેં તમને એક ટાસ્ક આપેલો, ડેફિનેટલી તમે કમ્પ્લીટેડ કરેલો હશે. એક કોષ્ટક, એક ટેબલ બનાવવાનું હતું અંતર્ગોળ તેમજ બહિર્ગોળ અરીસા માટે, કે અલગ અલગ જગ્યાએ વસ્તુ હોય તો એના પ્રતિબિંબ તમને અલગ અલગ જગ્યાએ મળે. કેવા મળે અને કેવડા મળે, બે પ્રશ્ન હતો. ફરીથી, કેવા મળે અને કેવડા મળે, એટલે કે નાનું મોટું જેવડું. અને કેવામાં યા તો આભાસી મળે અને યા તો વાસ્તવિક મળે, બરાબર. તો આપણે આજે એક નવી ટેકનિક સાથે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. તમારી સમક્ષ તમને છે ને અત્યારે સ્ક્રીનમાં હું જે અહીંયા જોઉં છું એ જ આપણે તમને બતાવશું. જેમ કે સૌથી પહેલા આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ. અચ્છા, હવે તમારી સમક્ષ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ એક ડાયાગ્રામ દેખાતો હશે, બરાબર. એમાં બધી જ ઇમેજ, બધી જ વસ્તુઓ મેળવેલી છે. તો આપણે વન બાય વન બધી વસ્તુની વાત કરીએ. એમાં સૌથી પહેલા ડાયાગ્રામ નંબર A છે, એટલે અહીંયા હું લખું છું A, 1 2 3 ની જગ્યાએ આપણે A જે ડાયાગ્રામ છે ને એમાં તમે જોશો ને તો એમાં લખેલું છે વસ્તુ. જુઓ AB છે ને, AB એટ ઇન્ફિનિટી એવું લખેલું છે. એટલે વસ્તુ છે ને, માનો કે વિદ્યાર્થી મિત્રો તમે અનંત અંતર રાખો. ક્યાં રાખો? અનંત અંતરે, બરાબર છે. તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? કેપિટલ F, એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર. બીજી વસ્તુ, હવે તમારે આટલું જ જોવાનું, જો એ પ્રતિબિંબ અરીસાની આગળ હોય તો વાસ્તવિક હોય, તમે ટચ કરી શકો. પણ જો એ પ્રતિબિંબ અરીસાની પાછળ, એટલે કે આ અરીસો હોય એની આ બાજુએ જે પ્રતિબિંબ મળશે ને એને ટચ કરી શકાય, એટલે વાસ્તવિક. અને ઉલટું ગણું. અને આ બાજુ પ્રતિબિંબ મળે અરીસાની બીજી બાજુ, ડોન્ટ ટચ, બરાબર ને, આપણે કરી જ ના શકીએ, એટલે એને કન્સિડર કરી શકાય આવાસી અને ચત્તુ. તો વાવ અને આચ બેમાંથી એક થશે, યા તો વાવ થશે ને યા તો આચ. અત્યારે તમે જો તો એ ડાયાગ્રામ જો એ જે F છે, F એ અહીંયા અવેલેબલ હશે, એનો મતલબ આ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું. આમ તો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ છે નાનું જ કહેવાય, પણ હકીકતમાં હજી તમે વ્યવસ્થિત જોવા જાવ ને તો નાના કરતાંય તમે લખી શકો પ્રતિબિંબ બિંદુવત હશે, એટલે ડેફિનેટલી એ નાનું જ થયું, બરાબર ને. કેવું થયું? નાનું. અચ્છા, હવે બીજો કેસ જો B જોજો, B હો, B ની અંદર, એની અંદર આ એ વાત થઈ ગઈ. હવે વાત કરીએ B ની. અચ્છા, B જે છે ક્વેશ્ચન, એના પહેલા અહીંથી આપણે થોડું રફ કરી લઈએ એટલે તમને ફીલિંગ ઓશન હોય. ઠીક છે, બરાબર. ઓકે, ચલો નંબર B ની વાત કરીએ. B એટલે આ બાજુનો ડાયાગ્રામ છે, આ બાજુ હશે આ A અને એના પછી B. તો B ની અંદર તમે જોશો ને તો વસ્તુ તમારી વિદ્યાર્થી મિત્રો C થી દૂર છે, એટલે હું અહીં લખું છું વસ્તુ હોય C થી દૂર. તમે મેળવેલી જશે ગમે એટલા, જે ચારમાંથી કોઈ બે તરંગો લઈ શકાય હે ને આપણે કિરણાકૃતિની અંદર. અચ્છા, તો પ્રતિબિંબ તમને મળે છે C અને F ની વચ્ચે. આ તો મેચ કરેલું હતું, C અને F ની વચ્ચે છે. આગળ અરીસાની આગળ હોય એટલે વાવ, વાવ બોલે તો વાસ્તવિક અને ઉલટો. અને દેખીતી જ વસ્તુ છે A ડેશ B ડેશ છે, ઈ નાના છે કે મોટા? ડેફિનેટલી નાના. તો પ્રતિબિંબ છે ના અને નું મળશે. ઓકે, તમે નો કહેતા હોય નાનું, પ્રેમથી નાનું કહેતા હોય નાના ને, બસ આ ઈ નાના નથી, આ પ્રતિબિંબ નાનું છે ભાઈ. ઓકે, ચલો એના પછી C ઉપર આવી જાવ. ચલો ફટાકથી C ઉપર. તો C ઉપર આવશો ને વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટલી વસ્તુ તમારી હશે C પર. એક્ઝેક્ટલી હશે C પર. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો C પર હોય તો જો પ્રતિબિંબ ત્યાં મળે છે. જો વસ્તુ C પર હોય તો પ્રતિબિંબ પર C પર. અને એ પ્રતિબિંબ છે ક્યાં? અરીસાની આગળ કે પાછળ? યસ માય ફ્રેન્ડ, આગળ. આગળ બોલે તો વાવ, વાવ એટલે તો કે વાસ્તવિક અને ઉલટું. અને જોવો તો તમને એની અંદર C માં, અહીંયા C માં જોજો, C માં જે AB છે એટલા જ A ડેશ B ડેશ છે, એટલે પ્રતિબિંબ મળે જેવડું. કેવડું? જેવડું. વેરી ગુડ. ઓકે, ચલો D માં આવી જાવ, D માં આવી જાવ. ચલો હવે જે D છે ને, D તમારી સમક્ષ છે, ચોથી આકૃતિ છે. D એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે D ની અંદર વસ્તુ જો AB વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. હવે વસ્તુ AB ક્યાં છે? તો કે C અને F ની વચ્ચે, એટલે આમ લખું છું. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે C થી દૂર. આવું જ થશે વિદ્યાર્થી મિત્રો, પરસ્પર છે ને આ C થી દૂર વસ્તુ હોય તો C અને F ની વચ્ચે પ્રતિબિંબ હોય, C અને F ની વચ્ચે વસ્તુ હોય તો C થી દૂર પ્રતિબિંબ હશે, બરાબર. એવી જ રીતે થશે. અચ્છા, ઓકે, ચલો હવે પ્રતિબિંબ જો A ડેશ B ડેશ, એટલે કે ડેફિનેટલી અરીસાની આગળ, એટલે કે વાવ ફેક્ટર, એટલે કે વાસ્તવિક અને ઉલટું. પણ આ કેસમાં તમને A ડેશ B ડેશ છે કેવા મળશે? મોટા દેખાય છે ને, તો પ્રતિબિંબ છે વસ્તુથી કેવું મળશે? મોટું મળશે. ઓકે, ચલો ડન છે, ક્લિયર છે, નો પ્રોબ્લેમ. હવે ઈ કેસમાં આવી જાવ. ઈ કેસમાં હવે આનું ઊંધું.
જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ f ઉપર મળે. હવે તમારી વસ્તુ, જો વસ્તુ એને ક્યાં રાખી? f પર. જો વસ્તુ f પર હોય તો બે કિરણો આમ જાય છે આવી રીતે આમ, પણ આમ ઢીંચક 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 ઢીંચક, એટલે બંને સમાંતર, અને ખબર હોય બે સમાંતર કિરણો છે એ અનંત અંતરે છેદે, અને છેદે ત્યાં પ્રતિબિંબ મળે. તો અહીંયા હું લખી શકું વિદ્યાર્થી મિત્રો અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. આવી અનંત અંતર એટલે અહીંયા અરીસો છે તો આગળ જ ને, એટલી પ્રતિબિંબ હશે કેવું? વાવ વાવ બોલે તો વાસ્તવિક અને ઉલટું. અને ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હશે એના કરતા તો પ્રતિબિંબ આમ તો મહા મોટું કહી શકાય, પણ હું ખાલી મોટું લખું, બરાબર? એટલે પ્રતિબિંબ છે આ કેસમાં પણ મોટું મળશે. ડન છે? ક્લિયર ભાઈ બધાને? જે આકૃતિ છે ને એ ખાસ આપણે અહીંયા એટલે જ મૂકેલી છે કે તમને પરફેક્ટલી આઈડિયા, બરાબર ને? ઓકે, હવે લાસ્ટ ઓપ્શન એમાં બાકી છે, એટલે એ ઓપ્શન છે F. જો અને F માં વસ્તુ ક્યાં મૂકેલી છે એ બી જો, એ બી અહીંયા દેખાતી હશે તમને. જે વસ્તુ છે મૂકેલી છે P અને F ની વચ્ચે, બરાબર? એ બેની વચ્ચે મૂકેલી છે. તો તમને પ્રતિબિંબ છે ને જોવું એ અરીસાની પાછળ મળ્યું ભાઈ. તો અહીંયા હું લખીશ પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ. કેટલા અંતર ઉપર એ જરૂરી નથી, પણ અરીસાની ક્યાં પાછળ, અને અરીસાની પાછળ હોય ને કહેવાય આભાસી અને ચત્તુ માય ફ્રેન્ડ, એટલે કે આર્ચ, બરાબર ને? પહેલી વાર એવું આર્ચ. અને પ્રતિબિંબ જો તો મોટું દેખાય છે કે નાનું? બરાબર ને? તમને અહીંયા દેખાતું હશે a ડેશ b ડેશ ડેફિનેટલી વસ્તુ કરતા તો મોટું જ છે, તો પ્રતિબિંબ છે વસ્તુ કરતા મોટું મળશે. આ થઈ ગઈ વાત વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસા માટે. આવીને આવી વાત મારે કરવી છે બહિર્ગોળ અરીસા માટે. કોના માટે? બહિર્ગોળ. તો અહીંયા ટાઇટલ આપું છું બહિર્ગોળ અરીસા માટે. જેવું મારું ટાઇટલ પૂરું થશે તો હવે અહીંયા જો આ જગ્યાએ તમને બહિર્ગોળ અરીસા માટે દરેક આકૃતિ દેખાતી હશે. જેવી મને અહીંયા દેખાય છે મારા મોબાઈલની અંદર, એવી સેમ વસ્તુ તમને અહીંયા દેખાઈ રહી હશે, બરાબર ને? જો એમાં દરેક જગ્યાએ તમને એમ થશે કે સર આટલું બધા ઓપ્શન્સ અહીંયા કેમ તમે યાર, અહીંયા કેમ આટલામાં કેમ આવશે? અરે યાર એનું ટેન્શન ન લે, એ મને ખબર જ છે. તમે બધાય કેસ જોઈ લો, હું કહું એટલું જોવો. જો પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ, ચોથો કેસ અને પાંચમો કેસ, બધા કેસ. વસ્તુ પહેલામાં ક્યાં છે? બિયોન્ડ C, એટલે કે C થી દૂર. બીજામાં C અને F ની વચ્ચે. ત્રીજામાં F અને V ની વચ્ચે, એટલે એને છે ને P ને V કીધો છે ટૂંકમાં, એટલે P અને F ની વચ્ચે. પછી એક્ઝેક્ટલી F ઉપર અને એક્ઝેક્ટલી C ઉપર. દરેક કેસની અંદર મિત્ર એમાં I જો, I, O એટલે ઓબ્જેક્ટ, આમાં થોડુંક અલગ, આમાં બધી જગ્યાએ I જો, ગમે એ કેસ લઈ લેવાની છૂટ. પહેલામાં I ક્યાં છે? V અને F ની વચ્ચે. એટલે અહીંયા આકૃતિમાં જે V છે ને અહીંયા એ આપણે P સમજવાનું છે, આપણે એને પોલ કીધો છે, બરાબર? બટ આકૃતિ આ મસ્ત ટનાટન હતી એટલે મેં આ સિલેક્ટ કરેલી છે, મસ્ત ક્લિયર દેખાય છે. તો જો પહેલો કેસ હોય, બીજો કેસમાં પણ ઇમેજ P અને F ની વચ્ચે, ત્રીજા કેસમાં પણ P અને F ની વચ્ચે, ચોથા કેસમાં પણ P અને F ની વચ્ચે, પાંચમા કેસમાં પણ P અને F ની વચ્ચે. મતલબ અહીંયા વોટએવર એની કેસ, મિત્ર એની કેસ, વસ્તુ ગમે ત્યાં રાખને ભાઈ, એની પ્લેસ, અહીં લખું છું એની પ્લેસ, કોઈ પણ જગ્યાએ રાખવાની છૂટ. પ્રતિબિંબ હંમેશા મળશે અરીસાની પાછળ. સાંભળજો, પ્રતિબિંબ હંમેશા મળશે અરીસાની પાછળ, અને એ પણ P અને F ની વચ્ચે જ મળશે. આ પણ ફાઇનલ છે. એક્ઝેક્ટલી વચ્ચેની વચ્ચે, ગમે ત્યાં પણ વચ્ચે જ મળશે. અરીસાની પાછળ હોય તો વિચારવાનું જ ન હોય. પ્રતિબિંબ કેવું હોય? આંચ. આંચ બોલે તો આભાસી અને ચત્તુ. અને જો તો કોઈ પણ કિસ્સામાં જોઈ લેવાની છે, કોઈ પણ કિસ્સામાં મળતું I છે એ ડેફિનેટલી વસ્તુ કરતા તો નનકું નનકું લાગે. કેવું લાગે? નનકું નનકું. નાનું છે ને, એનો મતલબ પ્રતિબિંબ હર હંમેશ દરેક કેસમાં નાનું મળશે. એ તો મેં તમને અગાઉ પણ સાવચેત કરેલા હતા વિદ્યાર્થી મિત્રો કે બહિર્ગોળમાં ફૂલ મથતા નહીં, એક જ ઓપ્શન મળશે. અને તમે જોઈ શકો છો કોઈ પણ આકૃતિ કન્સિડર કરવાની છૂટ. તમને પ્રતિબિંબ અરીસાની પાછળ જ મળે છે, આભાસી અને ચત્તુ અને નાનું. તો લાસ્ટ ટાઈમ દર્શન કરી લેવાનું. થઈ ગયા? અચ્છા ચલો, તો હવે ગાયબ. ઓકે ડન. તો હવે આપણે આ જે સિંગલ આકૃતિઓ હતી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે, બરાબર, એને આપણે ટાઇટલ જ આપેલું છે. હવે આરકે સ્પેશિયલ અહીંયા છે આપણે ઓલ ઇન વન ડાયાગ્રામ, મતલબ આ બધી જ વસ્તુઓ એક જ ડાયાગ્રામ ની અંદર આવી જવી જોઈએ એવું આપણે કન્સિડર કરવું છે. ડન. તો એના માટે અહીંયા ધ્યાન બધાનું. ચલો, તો સૌથી પહેલા ઓલ ઇન વન ડાયાગ્રામ છે ને એ અંતર્ગોળ માટે હું ડ્રો કરું છું. કોના માટે? અંતર્ગોળ અરીસા માટે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો અંતર્ગોળ અરીસા માટે બધાનું ધ્યાન અહીં. આ જે દરેક વસ્તુ છે એ આપણે અહીંયા એક જ આકૃતિમાં દર્શાવી દેશું. કઈ રીતે? તો સૌથી પહેલા
અંતર્ગોળ અરીસો છે ને બનાવો. આ ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે જો આ તમને મગજમાં રહેશે ને ઘણા એમસીક્યુ એમને સોલ્વ કરી શકશો. હવે તો કે બસ ટાઈમ નહીં બગાડી અને કઈ રીતે આપણે આ સિમ્પલી કન્સિડર કરી શકીએ એની વાત કરીએ. તો જો અહીંયા P હોય, આ તો બધાને ખબર જ છે, પછી થોડેક દૂર F હોય અને એટલા જ અંતરે થોડેક દૂર હશે C. બરાબર, આ પણ ક્લિયર જ છે બધાને. હવે તમે જુઓ, આપણે છે ને બે પાર્ટ કન્સિડર કરીએ. ઉપર જે પ્રતિબિંબ છે ને, બરાબર, એના માટે જો આપણે ઓકે ચલો, જે ઉપર પ્રતિબિંબ તમને મતલબ આનો જે ઉપરનો પોર્શન છે ને, આ પોર્શન ને આપણે એવું કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રતિબિંબ છે ને એ કેવું મળે છે. શું કન્સિડર કરીએ? કેવું. બરાબર, અને અહીંયા જે નીચેની વસ્તુ છે ને ત્યાં આપણે કન્સિડર કરીએ પ્રતિબિંબ કેવડું મળે છે. શું કન્સિડર કરીએ? કેવું મળે છે અને કેવડું મળે છે. અચ્છા, તો જો અનંત અંતર એટલે અનંત અંતરેથી ચાલુ કર્યું, વાસ્તવિક અને ઉલટું. C થી દૂર તો કે વાસ્તવિક અને ઉલટું, એટલે મતલબ વસ્તુ અનંત અંતરે છે તો પ્રતિબિંબ કેવું? વાસ્તવિક અને ઉલટું. C થી દૂર વસ્તુ છે, આ C થી દૂર તોય વાસ્તવિક અને ઉલટું. C પર તોય વાસ્તવિક અને ઉલટું. C અને F ની વચ્ચે તોય વાસ્તવિક અને ઉલટું. F ઉપર હોય તોય વાસ્તવિક અને ઉલટું. મતલબ તમારી વસ્તુ અનંત અંતરે, ત્યાં સમજજો ભાઈ, અનંત અંતરેથી F સુધી આવે તો ત્યાં સુધીના કિસ્સામાં તમારું પ્રતિબિંબ કેવું રહે છે ભાઈ? વાસ્તવિક અને ઉલટું. તો કે P અને F ની વચ્ચે જ વસ્તુ હોય ને, P અને F ની વચ્ચે વસ્તુ હોય ને તો તમારું પ્રતિબિંબ આભાસી ને જતું થાય. તો જો અહીંયા ધ્યાન, આને આપણે આ રીતે કન્સિડર કરીએ. આ ઢીંચક 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 એટલે અનંત અંતરેથી લઈ અને આ F સુધી, આ એરાનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો ખબર? કે એની અંદર F પણ આવી જાય છે. બરાબર ને? અહીંયા સુધીનો જે ગાળો છે આ આટલા ભાગમાં, આ જે પોર્શન છે આટલા ભાગમાં પરફેક્ટલી આપણે ડ્રો કરીએ, આમ પરફેક્ટ ફીલિંગ આવે. આટલા ભાગમાં તમારું પ્રતિબિંબ હશે વાસ્તવિક અને ઉલટું. બરાબર ને? તો એનો મતલબ અહીંથી લઈને અહીંયા સુધી, જો અહીંયા એરો આવે છે, અહીંયા એરો આવે છે, એનો મતલબ મારે શું સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે P બિંદુ સમાવેશ છે, પણ જો અહીંયા એરો નથી એટલે આ જે વસ્તુ લખીશ ને એમાં F સમાવેશ નથી. તો આ ગાળામાં જે પ્રતિબિંબ છે કેવું છે? તો કે આ ગાળામાં વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ છે આ ભાસી અને જતું. ડન છે? ક્લિયર બધા? મતલબ અહીંથી શરૂ કર્યો ને અહીંયા સુધી, એટલે આ મેં એરો કર્યો છે, આ અહીંથી બે વિભાગ પડ્યા અહીંયા સુધી એરો છે એટલે આ પોર્શન આવી ગયો વાસ્તવિક અને ઉલટું. F ઉપર હોય તો આવી ગયું. બરાબર, આટલા ભાગમાં વસ્તુ રાખશો તો આભાસી અને જતું. ઓકે, હવે વાત આવે પ્રતિબિંબ છે એ કેવડું મળે. પ્રતિબિંબ છે એ કેવડું મળે, નાનું મોટું કે જેવું. તો જો એના માટે અહીંયા અનંત અંતરે હોય તો બિંદુવત, મતલબ અનંત અંતર બિંદુવત એટલે નાનું. નાનકું કેવું? નાનકું. વેરી ગુડ. C થી દૂર, C થી દૂર હોય તોય નાનું. C ઉપર હોય તો જેવડું. એટલે જો અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે, આટલા પાર્ટ કન્સિડર કરી. બરાબર છે? અહીંયા સુધી આ અનંત અંતરે એટલે ઢીંચક 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 ચાલુ થાય અને આટલા ભાગમાં પ્રતિબિંબ છે ને કેવું હશે? નાનું. જો અહીંયા સુધી. અહીંયા હું એરો કરતો નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એરો નથી કરતો, એનો મતલબ અહીંયા C સમાવેશ થતો નથી. અનંત અંતરે વસ્તુ રાખો તોય પ્રતિબિંબ નાનું મળે, C થી દૂર વસ્તુ રાખો તોય પ્રતિબિંબ નાનું મળે, પણ C પર રાખો. જો અહીંયા જો તમે વસ્તુને C પર રાખશો એટલે કે એક્ઝેક્ટલી C પર રાખશો તો પ્રતિબિંબ જેવડું મળશે. આવી ગયું? પછી C અને F ની વચ્ચે, C અને F ની વચ્ચે રાખવામાં આવે તો પ્રતિબિંબ મોટું મળે. F ઉપર રાખવામાં આવે તો પ્રતિબિંબ મોટું મળે ને F અને P ની વચ્ચે રાખવામાં આવે તો પ્રતિબિંબ મોટું. તો અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી. બરાબર, અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી. અહીંયા તો અહીંયા પ્રતિબિંબ કેવું મળશે? મોટું મળશે. ધેટ આ થઈ ગયું ઓલ ઇન વન ડાયાગ્રામ. જો કઈ રીતે યુઝ કરવાનું. હવે તમને આ વસ્તુ તમને જો ખાલી જસ્ટ આટલું યાદ રહી જાય ને, આટલું જ ખાલી, આ બધું કાઈ નું યાદ રાખો, આટલું જ યાદ રાખો. આ ડાયાગ્રામ યાદ રહી ગયો એટલે હવે તમને એમ કહું કે વસ્તુ C ઉપર છે ત્યારે પ્રતિબિંબ કેવું અને કેવડું મળે. તો કે જો આ C ઉપર રાખવાનું, અહીંયા ક્યાં છે?
વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેવું આવે ફિલિંગ અહીંયા રાખો વાસ્તવિક ઉલટું ને વસ્તુ જેવું હવે હું એમ કહું કે વસ્તુ f ઉપર હતી રાખો f ઉપર આ f ઉપર રાખો તો આ એરો આવે છે એટલે અહીંયા વાસ્તવિક ઉલટું અને મોટું થઈ ગયું એમ કહું c થી દૂર રાખો આ c થી દૂર રાખો c થી દૂર રાખો તો આ વાસ્તવિક ઉલટું અને નાનું સમજાય છે હું શું કહું છું ધારો કે f અને p ની વચ્ચે રાખો તો આભાસી ચત્તુ અને મોટું જ્યાં છે તે જવાબ બરાબર અનંત અંતરે રાખવા ટપકા ટપકા અનંત અંતર વાસ્તવિક ઉલટું અને નાનું વાત પૂરી બરાબર બધાય કેસ વોટએવર જે કેસ લેવો હોય લઈ શકાય તો આ છે ઓલ ઇન વન ડાયાગ્રામ ફોર અંતર્ગોળ અરીસો એટલે કે કન્કેવ મિરર બરાબર ને લખ્યું છે ઓલ ઇન વન ડાયાગ્રામ ફોર મિરર આ થઈ ગયો અંતર્ગોળ માટે બરાબર જો કે બહિર્ગોળ માટે આમ તો કન્સિડર કરવાની જરૂર નથી છતાંય આપણે કરી લઈએ ને ખોટું ન લાગે બહિર્ગોળ અરીસા માટે બરાબર છે ઓકે ચાલો તો તમારે જો એના માટે ઓલ ઇન વન ડાયાગ્રામ જોતો જ હોય સાવ સિમ્પલેસ્ટ ન કરો તોય ચાલે પણ આ તો સાથે સાથે કરી લઈએ એટલે એને ખોટું લાગે નહીં કારણ કે આપણે કોઈને વિદ્યાર્થી મિત્રો ખોટું લગાડતા નથી આ તમારો કયો અરીસો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો બરાબર આ જાવે જોજો એની અંદર તો કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ તમારે ગમે ત્યાં લેવાની છૂટ વસ્તુ ગમે ત્યાં હોય અહીંયા લખું છું એની પ્લેસ બરાબર એની પ્લેસ ગમે ત્યાં રાખવાની છૂટ એટલે અહીંયા હું ઢીંચક કરું ગમે ત્યાં વસ્તુ હોય આ તમારું ધારો કે p છે આ તમારું ધારો કે f છે બરાબર ઇમેજ ફાઇનલ અહીંયા જ મળશે તો કે અહીંયા છે ને આવી ઇમેજ કરીને લખી નાખું પ્રતિબિંબ સાંભળજો પ્રતિબિંબ હંમેશા p and f ની વચ્ચે આ પેલી વસ્તુ ગમે ત્યાં વસ્તુ રાખવાની છો પ્રતિબિંબ તમારું p અને f ની વચ્ચે જ મળશે બીજી વસ્તુ હંમેશા વસ્તુ કરતા કેવું મળશે નાનું બીજી વસ્તુ આ મેં લખ્યું નાનું મોટું જેવડું એટલે શું વસ્તુ કરતા મોટું એટલે વસ્તુ કરતા વસ્તુ જેવું બરાબર આ વસ્તુ કરતા હંમેશા પ્રતિબિંબ કેવું મળશે નાનું અને અરીસાની પાછળ જ હોય છે એટલે હંમેશા અહીંયા પ્રતિબિંબ મળશે વિદ્યાર્થી મિત્રો આભાસી અને ચત્તુ તો આ થઈ ગયો આના માટેનું ઓલ ઇન વન ડાયાગ્રામ બરાબર આમાં તો ક્લિયર છે બહિર્ગોળ અરીસો આવે એટલે પ્રતિબિંબ હંમેશા p અને f ની વચ્ચે નાનું અને આભાસી મળે ડન છે ક્લિયર છે અહીંયા સુધી બધાને ક્લિયર બરાબર હવે આના થોડા ઉપયોગ વિશે વાત કરી લઈએ બરાબર કે કઈ જગ્યાએ ઉપયોગી બને આ જે અરીસાઓ છે એ કઈ જગ્યાએ ઉપયોગી બને જેમ કે સૌથી પહેલો પ્રશ્ન ચલો આ તમારી સમક્ષ હવે આ બધી વસ્તુઓ મેં ડિટેલમાં ચર્ચા કરેલી છે જે વાહનો હોય વાહનોની હેડલાઇટ બરાબર છે એ પછી પૂછું એના પહેલા બીજું જે તમારી બાઇક છે અથવા તો કાર છે એમાં જે અરીસો હોય બરાબર ને તમે જેમાં જોતા હોય પ્રતિબિંબ બરાબર એ અરીસો કયો હશે અંતર્ગોળ કે બહિર્ગોળ હાલો વિચાર એ અરીસોમાંથી કયો છે અંતર્ગોળ કે બહિર્ગોળ અચ્છા માની લ્યો કે તમારો જવાબ અંતર્ગોળ છે બરાબર હવે તો તમારે એવું વિચારવાનું પહેલી વસ્તુ આ વિચારવાની તમને જે તમારી બાઇક કે કારની અંદર અરીસો છે વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે અંતર્ગોળ હોય સાંભળજો હવે હું એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું ધારો કે તમે એક્ટિવા લઈને જાઓ છો બરાબર છે એમાં તમારો અરીસો છે એ અંતર્ગોળ હોય તમારી પાછળ ટ્રક આવે છે તમને જિંદગીમાં ક્યારેય એ ટ્રક ઊંધો દેખાણો આમ ઉલટો અરીસામાં ઉલટો દેખાતો એવી ક્યારેય ઘટના જોઈ હકીકતમાં તો ન જ થાય જો તમે સપનું જોતા હોય તો વાત અલગ છે બાકી હકીકતમાં એવું પોસિબલ નથી હવે તમે વિચારો જો તમે અંતર્ગોળ અરીસો વાપરશો ને તો વસ્તુ અંતરની સાપેક્ષે પ્રતિબિંબ ઉલટું પણ મળે ક્યારેક વસ્તુથી નાનું મળે ક્યારેક જેવડું મળે ને ક્યારેક મોટું મળે બરાબર ને એટલે હકીકતમાં પહેલા તો તમે એવું વિચારો ને કે તમને પેલા ટ્રક પાછળ આવતો હોય તો ચત્તો જ દેખાવો જોઈએ હવે ચત્તો દેખાય તો જો આમાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા મોટું જ મળે એક જ જગ્યાએ મળે આભાસી અને ચત્તુની હંમેશા કેવું હોય મોટું તો એવું થાય તો તમારી સાથે કે તમે એક્ટિવા લઈને જતા હોય ટ્રક દેખાય છે બહુ મોટો ટ્રક તો દેખાતો જ નથી એની અંદરનો ડ્રાઈવર દેખાશે
બરાબર, તો એના કઈ દર્શન કરવા જરૂરી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો હું એવું કહેવા માંગુ છું, અરીસાની અંદર મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોવું જોઈએ? આભાસી અને ચત્તુ. એટલે કયા અરીસામાં? તમારી બાઇક કે કારનો અરીસો હોય એમાં તો ચત્તુ જ દેખાવું જોઈએ ને. કઈ ટ્રક ઉલટો દેખાય તો હાલે? આમ ટાયર ઉપર ફરતા હોય ને ડ્રાઈવર નીચે હોય અથવા તો એની જે કેબિન હોય નીચે, એવું તો ન ચાલે ને. એટલે પેલી શરત શું? તો કે આભાસી અને ચત્તુ. હવે તમે અહીંયા બેસાડવા જાઓ તો અહીંયા તો મોટું જ પ્રતિબિંબ મળે, મોટું ન હાલે ને. આપણે આભાસી, ચત્તુ અને કેવું પ્રતિબિંબ જોઈએ? નાનું. પાછા કોઈ પણ કેસમાં એક્ટિવાથી ટ્રક ગમે એટલા અંતરે હશે પણ હંમેશા પ્રતિબિંબ તો તમને કેવું દેખાતું હશે? એ પ્રતિબિંબ ચત્તુ જ હશે. જોઈ લેજો, ટ્રક કરતા તો નાનું જ હશે, તો જે અરીસામાં દેખાય ને આવું. નકર ટ્રક હોય ઇતનો, બરાબર ને, પ્રતિબિંબ હોય ઇતનું, તો બહુ ખોટું કહેવાય ભાઈ. બરાબર? એટલે કહેવાનો મતલબ છે કે એની અંદર જે વપરાશે એ કયો અરીસો હશે? તો કે એ અરીસો ડેફિનેટલી બહિર્ગોળ હશે. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો કે આ જે છે એ કાર તથા સ્કૂટર એટલે કે બાઇક ના અરીસામાં વપરાય. બરાબર છે? બીજી વસ્તુ, આ જે અરીસો છે કઈ કઈ જગ્યાએ વપરાય? અંતર્ગોળ હોય તો કે જે વાહનો હોય ને, વાહનોની હેડલાઇટ અથવા તો ટોર્ચ માં વાપરી શકાય. બરાબર? જેમ કે તમે એમ કહો ને, ટોર્ચ હોય ને એની પાછળની સપાટી હોય ને આમ હોય, એ અંતર્ગોળ હોય. એમાં જે બલ્બ ફિટ કરેલો હોય ને, બલ્બ બીજો જો, એ બલ્બ મુખ્ય કેન્દ્ર ઉપર રાખે. એટલે સમજાવી દઉં. જેમ કે આ પાછળની જે સપાટી છે ને એ અંતર્ગોળ હોય. બરાબર? આવી રીતે આ અંતર્ગોળ થઈ ગઈ. બલ્બ છે ને એ F ઉપર રાખે. ઓલો જે બલ્બ હોય ને ટોર્ચનો, જે કિરણો બધા ઉત્પન્ન થાય ને આમ જાય, આમ એ બધા ભટકાઈને મુખ્ય અક્ષને સમાંતર જશે. એટલે તમને પ્રોપરલી એક જ દિશામાં લાઈટ મળે. વાહનોની જે હેડલાઇટ છે એમાં પાછળનો ભાગ અંતર્ગોળ હોય, અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. જે લેમ્પો એ મુખ્ય કેન્દ્ર ઉપર રાખે એટલે જે કિરણો નીકળે ને અથડાઈને સીધા જાય. એટલે આનો ઉપયોગ ત્યાં થઈ શકે. બરાબર? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધા? બરાબર છે? ઓકે. બીજી વસ્તુ, એક આ જે કેસ છે ને, આ કેસ બરાબર, આ જે કેસ છે ને એનો ઉપયોગ ડેન્ટિસ્ટ કરે. અહીં લખતો નથી બટ તમારી જાણ માટે કહી દઉં. આ અંતર્ગોળ અરીસામાં મતલબ P અને F ની વચ્ચે વસ્તુને ગોઠવીએ તો પ્રતિબિંબ અરીસાની પાછળ અને આભાસી એને કેવું દેખાય? ચત્તુ. તો ડેન્ટિસ્ટ જે અરીસાનો ઉપયોગ કરતા ને, ક્યારેક તમે તમારા દાંત બતાવવા ગયેલા હોય ત્યારે ન ગયા હોય તો ટ્રાય કરવાની કે તમારો અરીસો બતાવો ને જોવો જોઈએ કે આપણે કે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ. બરાબર? અચ્છા, તો એ તમે અરીસો જુઓ તો એ દાંત છે તો હાવ નજીક જ હોય. અરીસાની સાવ નજીક હોય તો P અને F ની વચ્ચે તેમાં દાંત છે ને એની અંદર ટૂંકમાં તમારું જે પ્રતિબિંબ છે બહુ મોટું દેખાય. તો દાંત હોય એના કરતા પ્રતિબિંબ મોટું દેખાય, કારણ કે એને તો જે અંદર થોડો ક્ષળો કે વોટેવર કંઈ બી વસ્તુ હોય એના દર્શન કરવા હોય તો એ પ્રતિબિંબ મોટું દેખાય, તો એને વ્યવસ્થિત દેખાય. તો આ અંતર્ગોળનો આ કેસ સ્પેશિયલી ડેન્ટિસ્ટ માટે વરદાનપૂર્વક તો એ વાપરી શકે. આ કેસ છે ને એનો યુઝ કરતા હોય છે. બરાબર છે? ક્લિયર? તો આ જે વસ્તુ છે ને એની અંદર મેં તમને બધી જ કેસીસ છે ક્લિયર કરાવી દીધા વિદ્યાર્થી મિત્રો, અને ઓલ ઇન વન ડાયાગ્રામ કમ્પ્લીટેડ કરાવી દીધો. આમાં જસ્ટ ક્લિયર ને કઈ રીતે વાપરવાનું. તમને એમ પૂછે અંતર્ગોળ અરીસામાં વસ્તુ C પર, આ ડાયાગ્રામમાં સીધું આમ રાખવાનું. હાલો, ક્યાં છે તે? તો કે વાસ્તવિક ઉલટું ને જેવું. અંતર્ગોળ અરીસામાં C થી દૂર, હાલો C થી દૂર, વાસ્તવિક ઉલટું અને નાનું. બધા જ ઓલ ઇન વન ડાયાગ્રામ, કાઈ માથાકૂટ જ નહીં. અને આ ખાસ ધ્યાન રાખજો, એરો છે ને એટલે આ વસ્તુ F ને લાગે. એમ કે વસ્તુ F ઉપર, તો F ઉપર હોય તો એરો અહીંયા છે એટલે વાસ્તવિક ઉલટું અને મોટું. અહીંયા તો એક જ આવે. બહિર્ગોળમાં જલસા જ જલસા છે. કોઈ પણ જગ્યાએ વસ્તુ રાખવાની છૂટ. પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું, હંમેશા P અને F ની વચ્ચે જ મળે. તો ક્લિયર મિત્રો? તો આટલી વસ્તુ છે ને એ ખાસ ધ્યાન રાખજો. બરાબર? આના ઉપરથી આખું ખાલી ટૂંકું અને ટચ કહી દો. જોજો, આના ઉપરથી અંતર્ગોળ હોય, સાંભળી લેજો મિત્રો, અંતર્ગોળ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક પણ મળે, આભાસી પણ મળે, મોટું પણ મળે, જેવડું પણ મળે, નાનું પણ મળે. પણ જો બહિર્ગોળ અરીસો હોય, કયો અરીસો હોય? બહિર્ગોળ અરીસો હોય તો પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે અને નાનું જ મળે. તો અહીંયા તમે જોઈ શકો છો 5 વસ્તુ શક્ય છે. અહીંયા જોઈ શકાય છે ફક્ત 2 જ વસ્તુ શક્ય છે. તો આ જે વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર ને? ઢીંગ ઢીંગ અને ઢીંગ. બરાબર? અહીંયા પણ ઢીંગ
વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. બસ, તો આ એક નાની એવી નોટ, બુકમાં નથી પણ આખું ચેપ્ટર આના ઉપર ડિપેન્ડેન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માય ફ્રેન્ડ. તો હમણાં સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપીશ, બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આકેશ સરના ટાટા બાય બાય એન્ડ સી યુ. થેન્ક યુ.